Jai Jinendra, everybody. Welcome to the last lecture of Parushan this year from Paras Bhai Shah. Paras Bhai, I've been listening from everybody. Unfortunately, I can't attend. હું લેક્ચરમાં સામેલ નથી થયો છું, પણ આઈ એમ હિયરિંગ ફ્રોમ એવરીબડી કે ઘણો સરસ તમે સમજાવો છો બધાને અને ઘણો સરસ લાભ મળી રહ્યો છે. થેન્ક યુ ફોર ગિવિંગ આ સંઘ આ લાભ. થોડા જ અનાઉન્સમેન્ટ છે. So, Ajepan, we do not have any sponsors. If anybody would like to sponsor, please contact any of the committee members. The Nakro for sponsorship is only $51. Thank you all for joining for these lectures. Even in COVID times, we can do it remotely. That's great. Hopefully next year, Bharat bhai સંઘમાં આવશે અને હજી વધારે આનંદ મળશે બધાને. રાહુલ ભાઈ મારું નામ લખજો ને સ્પોન્સર માટે. ભૂપેન્દ્ર ડેલીવાલા in memory of પલ્લવી ડેલીવાલા. ઘણું ઘણું અનુમોદના ભૂપેન્દ્રભાઈ અને તમે પલ્લવીભાઈ યાદમાં કર્યો છે. ખૂબ અનુમોદના. ઓકે, તો હું પ્રેઝન્ટેશન બંધ કરું છું. Aji, okay, now I can see Faraz bhai. Thank you. Okay, so you can start. Namo Harihantanam Namo Siddhanam Namo Ayariyanam Namo Vajjaya Namo Lohe Sabbasahunam Eso Paunchanamukaro Sabbapavanasano Mangalanam Jasavasi Padamam Avai Mangalam Mangalam Bhagavan Viro Mangalam Gautama Prabhu Mangalam Stulibhadradya Jaina Dharmastu Mangalam Namo Durvar Ragadi Vairivara Nivarine Parvate Yoginathaya Mahavirayataine Omkar Bindu Sanyuktam Nityam Dhyayanti Yogina Kamadam Mokshanam Chaiva Omkaraya Namo Namah Pannage cha Surendre cha Kausike Pada Samsprushi Nirvisesa Manaskaya Trivira Swamine Namah Kalyana Pad Parama Sudha Ganga Himachava Viswambhoja Vim Deva Mamde Sri Gyatanandana Agnanatiminam Dhanam Gnananjana Shalakaya Netramunmilitam Yena Tasmai Sri Gurave Namaha Tasmai Sri Gurave Namaha Ajnanatimirandhanam Jnanam Jana Shalakaya Netramunmilitam Yena Tasmai Sri Gurave Namaha Trem Trem Kitapamapadumitram Dram Drasakidharadapadaramam Drum Drum Kitram Drum Dai Bidi Dram Kitranararenamam Yai Sren Kisren Drem Jananana Nijakini Janaram Janam Surasai Rasikareva Vikasukadam Parsvajilapati Majjanam Parsvajilapati Majjanam Veera Sarva Surasrita Mahido Veeram Buddha Somsrita Veerena Biyata Swakarva Nichayo Veeraya Nityam Nama Veeratirtamidam Prabhutamatulam Veerasya Ram Tapo Veere Sri Dhruti Kirti Kanti Nichaya Sri Veera Bhadram Disha Sri Veera Bhadram Disha
પ્રણામ જય જીનેન્દ્ર. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. અદ્ભુત અતકેરું પર્વ સંવત્સરી મહાપર્વ. પર્યુષણનો સાર શું? સંવત્સરી. તો સંવત્સરીનો સાર શું? ક્ષમાપના. એટલે આજે આપણો ટોપિક છે ક્ષમાપના, એ જ તરત ધારણ ઉપાય. અને એનો વિષય ચાલુ કરતા પહેલા ગઈકાલે જે વાત છોડી છે તે બે વાતને પણ સંદર્ભમાં લેવાની છે. પહેલી વાત, શ્રીયુત મનીષભાઈનો પ્રશ્ન, અધ્યાત્મ જગતના અંદર દરેક વસ્તુ માટે પરમાત્માની કૃપા ભૂલી શકશું. સરસ સામયિક થયું પ્રભુની કૃપાથી, સરસ પ્રતિકોણ થયું પ્રભુની કૃપાથી, સરસ મજાનો સ્વાધ્યાય થયો પ્રભુની કૃપાથી. પરંતુ કોઈ ઘર જોવા માટે ગયા છે તો ત્યારે શું કરવાનું? કોઈનું ઘર જોવા પહેલા તો જવાનું નહીં. સંસારિક પ્રસંગમાં શ્રાવક જાય શું કરો? તમે કહો છો કે સાહેબ એવું નથી, ફ્રેન્ડ સર્કલ છે જવું પડે છે, સૌ નથી છોડી શક્યા. જવું પડે તો જવાનું. સામે જઈને એકદમ ઓતપ્રોત ને ભાવિત થઈને અનુમોદનાઓ કરવાની શરૂઆત નહીં કરી દેવાની. એ તમને જોયું ઘર ઓકે છે, ફાઇન, બધી એમાં બહુ અનુમોદના કરવાની જરૂર નથી. એ વ્યક્તિ જયારે તમને સામેથી પૂછે છે મારું ઘર તમને કેવું લાગ્યું, તો શાસ્ત્રકાર લાસ્ટમાં લાસ્ટ એવી ઓપ્શન આપી છે કે અહીંયાથી નહીં બોલતા, હોઠેથી. અહીંયાથી બોલ્યા તો બહુ વધી જશે, હોઠેથી બોલશો તો બહુ પ્રમાણમાં ક્યાંક બ્રેક લાગી જશે. અહીંયાથી ક્યારે પણ એના પાપની અનુભૂતિ ન કરતો. ઓહો, આ બાલ્કની ખોલે તો તને તો કેટલો નેચરલ પ્રકાશ આવે છે, આ બાલ્કની ખોલે તો તને કેટલું જબરદસ્ત હવા આવે છે, આ બાલ્કની ખોલો તો તને ક્રોસ વેન્ટિલેશન કેટલું સરસ થાય છે, આ બારી ખોલો તો તને મંદિર દેખાય, આ ગેલેરીમાં ઉભો તો તને સ્કૂલ દેખાય, ઓલી ગેલેરીમાં તો બજાર દેખાય. કેટલું અદભુત છે. આ બધી વસ્તુની અનુમોદના કરતા કરતા શું પરિસ્થિતિ સર્જાશે? તો કે તું જેટલી અનુમોદના કરીશ ને એટલા એના ઘરની આસપાસ, અથવા તું જેની અનુમોદના કરીશ ને ત્યાં તારા 10 ભવ નક્કી થઈ જશે. પછી ભલે કોકરોચ તરીકે હોય, ગરોળી તરીકે હોય, કીડી તરીકે હોય, મકોડું તરીકે હોય, માખી તરીકે હોય કે મચ્છર તરીકે હોય, ફરિયાદ કરે, ઘરમાં ફરિયાદ કરે, ફરિયાદ કરે, ફરિયાદ કરે, ફરિયાદ કરે, બહાર જ ના આવે કોઈ દિવસ. બહુ સ્પષ્ટ શબ્દોમાં આ સ્પષ્ટ સમજાય એવી વાત છે. જેવી મતિ તેવી ગતિ. આખો જીવન આખી પરિસ્થિતિમાં બસ એક જ વસ્તુ લાગણીમાં રહી, એક જ વસ્તુ સતત સાનિધ્યમાં રહી, એક જ વસ્તુની સતત ને સતત ભૂમિકા રહી. અને એ લાગણીઓ, એ ભૂમિકાઓ, એ ઉર્મિઓ આપણને ભાવમાં ખેંચીને લઈ જાય છે. ખેંચી લઈ ગયા છે ત્યાં આગળ આપણને અત્યંત પ્રીતિ, અત્યંત પ્રેમ સાથે સંસારની અંદર આપણે જકડી રાખે છે. અને પરંપરાએ દુર્ગતિને સર્જન કરી નાખવાનું કામ જો કોઈ પણ કરતું હોય તો આ સંસારનો પર્યાય કરતો હોય છે. એક તીરથ હતું. તીરથમાં એક સંભાળનાર વ્યક્તિ હતા. એ વ્યક્તિ અચાનક મૃત્યુ પામી ગયા. મૃત્યુ પામી ગયા પછી બરાબર બીજા ત્રીજા અઠવાડિયે, 1-2 અઠવાડિયે પસાર થયું હશે એટલે રોજ એક સાપ આવે અને જે તિજોરી પડી હતી તિજોરીની ઉપર જ પોતે આસન જમાવીને બેસે. સવારથી આવે રાત સુધી ત્યાં જ બેઠો. પહેલા તો તીર્થવાળા બધા સંભાળનાર ખુશ થઈ ગયા કે આપણે ત્યાં ક્ષેત્રપાલ પ્રગટ થયા, ક્ષેત્રપાલ પ્રગટ થયા, ક્ષેત્રપાલ પ્રગટ થયા. કારણ કે આપણે ત્યાં તો ચમત્કાર દેખાયો, એક સાપ દેખાય એટલે ક્ષેત્રપાલ જ દેખાય. પછી ચમત્કારોના બી ઢગલા થઈ જતા હોય છે. અને આવી જ કોઈ ભૂમિકા અહીંયા આગળ ઢગલાબંધ રીતે ચમત્કારમાં આવી ગઈ. પરંતુ આ બધી ભૂમિકાની પાછળ જ્ઞાનીને પૂછ્યું કે સાહેબ આ શું હશે કારણ? રોજ સવાર પડે અને એક વ્યક્તિ અહીંયા આગળ આવીને આ સાપ આ તિજોરી પર જ્યાં પૈસાનો હિસાબ રાખે છે એના પર જ બેસી જાય છે અને રાત થાય પાછો જતો રહે છે, સવારે પાછો આવી જાય છે, અહીંયા નજદીકમાં જ રહે છે, એનો રાફડો પણ આ નજદીકમાં જ છે. એવું કારણ શું હશે કે પોતે અહીંયા આગળ આવીને બેસે છે? બહુ સ્પષ્ટ શબ્દોમાં જ્ઞાની ભગવંતે કીધું, પૂર્વના જન્મની અંદર પાપસ્થાનકની અંદર ઓતપ્રોતતા એવી જોડી દીધી હશે એટલે પાપસ્થાનક એટલું તો દિલથી કર્યું હશે કે પાપસ્થાનકના વિપાક અને ફળ રૂપે આવી દશા તેઓએ પ્રાપ્ત કરી. પૂર્વ જન્મના કરેલા કર્મના વિપાક એટલા બધા ભયંકર થઈ જાય છે કે ક્યારેય છૂટા પડી શકતા જ નથી. છૂટા પાડવા જઈએ તો પણ પડી શકાતું નથી. એટલી બધી જબરદસ્ત કક્ષાની, જબરદસ્ત વિશિષ્ટ પ્રકારની એ ભૂમિકા તૈયાર થઈ જતી. જેવી મતિ તેવી ગતિ. ક્યારેક વાસ્તુ પૂજા વાંચીને ખોલીને સાંભળજો. વાસ્તુ પૂજા ભણાવે ને કોઈ એમ સમજે છે નવું ઘર લીધું એટલે વાસ્તુ પૂજા ભણાવવાની. આખું વાસ્તુ પૂજા વાંચો તો અધ્યાત્મથી ભરેલું છે. આત્મઘરમાં વાસ કરવાનો છે. આ કયા ઘરમાં તું વાસ કરાવેલો છે? ઠંડી પૂતગલ સંદેહ. આ પૂતગલનો મોહ, પૂતગલની આખી ભૂમિકા છોડી દે. તારે તો ખરેખર આત્મ ઘરમાં વાસ કરવાનો છે. સિદ્ધ શિલાય તારું સ્થાન છે અને આત્માના ઘરમાં વસીને રહેવું, આત્માના ઘરમાં રહેવું એ તારો પ્રાણ છે. આને તું ક્યારે પણ છોડી શકતો નથી. આ ભૂમિકાની વાત આ સંદર્ભમાં બતાવેલી છે. સમજાતું હશે? પાપસ્થાનક સંસારના ક્ષેત્રમાં કોઈ પણ હોય, પાપસ્થાનક સામે ચાલીને ક્યારે બોલવાનું નહીં,
ક્યારેય બતાવવાનું નહીં, ક્યારેય એની અનુમોદના કરવાની. જ્યાં જવાબદારી છે ત્યાં પણ વેઇટ એન્ડ વોચ. જ્યારે લોકોની ડિમાન્ડ આવે ત્યારે પાક બતાવવું પડે જુદી વસ્તુ છે. સામે ચાલીને પાપની અનુમોદનાના પોટલા તો ક્યારેય જિંદગીમાં બાંધવાના. સામે ચાલીને ક્યારેય પણ પાપસ્થાનકનો સ્વીકાર નહીં કરવાનો. એક ગતિ. એમાં પાછું એવું થયું કે તમે કોઈકના ઘર જોયા, એનું ઘર બહુ જ સરસ લાગ્યું, તમે ઘરે ગયા, તમે તમારી વાઈફને વાત ચાલુ કરી, શું ઘર બનાવ્યું છે, માઇન્ડ બ્લોઈંગ, જોવા જેવું, જબરદસ્ત, આમ તેમ. તમે એટલા હતા એને ભાવિત કરી દીધા. એટલે એક અનુમોદના કરતા કરતા 10 બહુ બાંધ્યા હતા. આ 10 થી બીજી પાસે અનુમોદના કરતા કરતા 10 into 10, 10 ગુણ્યા 10 કરી નાખો. આટલા બહુ લકી થતા જાય છે. હસતા હસતા કર્મ બંધાય છે. ભોગવવા આવતા પહેલા તો આપણા વિચાર તૂટી જશે. આપણને પોતાને એમ થઈ જશે કે આ કેવા કયા પ્રકારના નિમિત્તો મારી સામે સર્જાઈ ગયા છે, હું કેવી રીતે કરી શકું. સમજાય છે મનીષભાઈ શું કહેવા માંગુ છું? જેવી મતિ તેવી ગતિ. સંસારની કોઈ પણ પરિસ્થિતિની અનુમોદનાઓ કોઈની પાસે બોલાવવાની નહીં, કોઈને પૂછવાનું નહીં. કોઈક જગ્યાએ તમારે કરવી પડે તો જોવાનું કે આમાં મોક્ષ છે, દેખાય, આમાં આત્માની વાત છે, ધર્મ છે, આમાં દેખાય જ કાંઈ નથી દેખાતો, ખાલી ખોટી અનુમોદના કરો, ભારે રહેવાનું. બોરીવલી દોલતનગરની અંદર એક છોકરો મળવા માટે આવેલો મારસેબનો અભ્યાસ ચાલતો હતો. આવીને બેઠો, સાહેબજી મને કીધું તમે દીકરાને ઓળખો છો? એટલે મેં એની સામે જો કીધું ના મને સાહેબ ઓળખાણ નથી કોઈ. મને સાહેબજી કે તમને ઓળખાણ નથી? મેં કીધું નથી તો નથી, મને શું ખબર કોણ છે, આપ મને કહો તો એ પ્રાણું સમજુ. ત્યારે સાહેબજી મને એમ કીધું કે તમારી ઓલી સ્ત્રી સિરિયલમાં એડવર્ટાઇઝ આવે ને, એડવર્ટાઇઝમાં કામ કરે જા. એટલે મને થોડું ક્યુરિયોસિટી થઈ. મેં કીધું કે તું કઈ શેમાં કામ કરે છે એડવર્ટાઇઝમાં? મને કહ્યું 10 સેકન્ડ ને 15 સેકન્ડ ની આવે ને એમાં હું કામ કરું છું. હું એકદમ એલર્ટ થઈ ગયો, કારણ કે 15 સેકન્ડમાં કામ કરવાનું તે વ્યક્તિની પાસે નોલેજ, એની આવડત, એની તૈયારી કેટલી સરસ હશે. મને વધારે ક્યુરિયોસિટી થઈ અને ક્યુરિયોસિટીથી હું વિચારવા લાગ્યો. સંદર્ભ આપણી આંખ સામે છે, પરિસ્થિતિ આપણી આંખ સામે છે, વ્યવસ્થા આપણી આંખ સામે છે. કેવી કેવી પરિસ્થિતિ આપણી આંખ સામે મુકાય છે એને આપણે જ સમજી શકીએ છીએ. બોલો મનીષભાઈ, શું વાત કરતો હતો? વચ્ચેથી પકડું છું. તમે તો હમણાં તો આની જ વાત કરતા હતા, રાઈટ? કોઈ પણ સાંસારિક કાર્ય હોય તો એની અનુમોદના તો કંઈક કરવાની જ નહીં. અને લેટ્સ સે લાસ્ટ સ્ટેજ એવો આવે કે તમને ફોર્સફુલી બોલવાનું જ આવે, તો બોટમ લાઈન ઈ કે હૈયેથી નહીં પણ હોઠથી બોલવાનું. એટલે તમે ખાલી પણ હવે આ તમે સિચ્યુએશન લઈ લીધી, એને હું રિવર્સ કરી નાખું. જસ્ટ લેટ્સ સે મેં ઘર લીધું અને બીજા એમ કે કોંગ્રેચ્યુલેશન ને આ અને તે નહીં, તો મારે મૌન જ રાખવાનું કે કંઈક તો બોલવું પડશે ને મારે? કઈ જરૂર નથી. પહેલા તો કહું જવાનું જ નહીં, વાત નથી કઈ. કહી દેજો મારા નામ પર પારસર એવા મળ્યા હતા ને બાધા આપી દીધી, મને જવાનું નથી કઈ. બોલો હવે. ના હું જવાની વાત નથી કરતો. કઈ નહીં, લોકો બોલતા હોય તમે સ્માઇલિંગ થી ઉભા રહો ને શાંતિથી, કાંઈ કોઈને ફરક નથી પડતો. જરૂર નથી કે તમારી વાત કોઈ રેકોર્ડ કરે. હું એમ કહું છું, આપણે ઘર લીધું અને બીજા લોકો આપણે બધાને બોલાવીએ, રાઈટ? હવે પેલા તો આ ધર્મ પ્રમાણે તો બોલાવાના જ નહીં ને ઘર જ નહીં લેવાનું. પણ નવું ઘર લેવું, સિદ્ધ ચક્ર પૂજન રાખવાનું અથવા સુંદર મજાનું સ્નાત્ર પૂજા રાખવાની, સંઘને બોલાવવાનું, બધાને એક વાત કહેવાની કે બધા ભગવાનની ભક્તિ કરજો અને સાધરી ભક્તિનો મને લાભ આપીને જજો. મારા ઘરની કોઈ અનુમોદના કરતા નહીં. તમારું સત્વ ખરી પહેલા એટલું બોલવાનું પેલા નક્કી કરો, પછી આપણે માર્ગને આગળ વધાય. અમને ખબર નથી આપણે ત્યાં પરંપરાઓ શું હતી. આજની તારીખમાં બી વડીલોની પરંપરા જોઈએ ને આશ્ચર્ય થઈ જાય. જીવતું જગત્યું કરવા માટે હોલ એસી બુક નથી કરતા, સંઘનું સ્વામી વાત્સલ્ય કરે. સંઘનું સ્વામી વાત્સલ્ય, સંઘમાં કોરોના ટાઈમની અંદર સ્વામી વાત્સલ્ય થઈ શકે એમ નતું, તો એ ભાઈએ આખા સંઘના બધા વ્યક્તિને સુંદર મજાના મોહનથાળના પેકેટ મોકલાવ્યા, સ્ટીકર સાથે હતું. જીવતું જગત્યાની અનુમોદના હતી. આખો સંઘ બહુમાન કરવા માટે આવ્યો હતો. આ પરંપરા બધી વિચ્છિન્ન થઈ ગઈ આજે. નવું ઘર લો એટલે પૂજા રાખવાની, બધાને બોલાવવાના, બધાને કારણ ભગવાનની પૂજામાં ભક્તિમાં જોડાજો. ભગવાનને ફૂલ પૂજા કરજો, મારે ત્યાં બધો લાભ લેજો, બધાને લાભ લેવા દે. આ સંસારી જીવડા છે, તમે નહીં બતાવો તો આમ ઘર જોવા જશે અંદર કે કેવું ઘર લીધું છે, કેટલા રૂમ નું લીધું છે. સંસારી જીવડાઓ તો બધું જોવા માટે જ બેઠા હોય. ના આપણે એમને પૂછ્યું કેવું લાગ્યું, ઓલો ન સારું લાગ્યું તો સારું જ બોલે કે પછી. મનીષભાઈ, ગંભીર એક પ્રશ્ન જરા કડક શબ્દોમાં પૂછું છું, દિલથી જવાબ આપજો. તમારું ઘર કેટલું છે, કેટલું મોટું છે, કેટલું નાનું છે, મને બહુ કઈ ખબર નથી. તમે તમારી રીતે મારો પ્રશ્ન સમજી જવાબ આપો. તમારો બેડરૂમ મોટો છે કે ભગવાનનો રૂમ મોટો છે? મારો બેડરૂમ મોટો છે. રાજેન્દ્રભાઈ,
આ જવાબની આગળ હવે આપણે કઈ પ્રતિક્રિયા કરવી છે કે વાત પૂરી કરી દઈએ? એકચ્યુઅલી તો ભગવાનનો રૂમ મોટો ગણાય, હોવો જોઈએ. હોવો જોઈએ. પાકના પોટલા બાંધવા માટે લોકોને બેડરૂમ બાંધવા માટે બોલાવવાના, ભગવાનનો રૂમ સજાવીને મોટો રાખીને બોલાવો. ઠીક છે મનીષભાઈ, તમારા સંજોગ અત્યારે જેવો એવા, એ વાત નથી કે આપણે તમે તમારે અનુકૂળતા પ્રમાણે જ ગોઠવ્યું હોય, એ આપણે આશાતના ને બધો વિચાર કરતા હોય એટલે સ્વાભાવિક વાત છે. તમે તમારા સંજોગ પ્રમાણે બેસ્ટમાં બેસ્ટ જ કર્યું હશે. હું એમાં કોઈ બી તમારી માટે શંકા લાવતો નથી, પણ કહેવાનો છે માત્ર એક છે, ભગવાન જે ઘરમાં છે, જેની નિદ્રામાં આપણે જેના માટે નાનકડો ખૂણો છે, આપણા માટે મોટા બેડરૂમ છે, ત્યારે ભગવાન પાસે ઉભો રહીને એટલી માફી માંગવા સાથે કે જો ભગવાન પ્લીઝ શક્તિ થાય ને તને હું સારામાં સારી રીતે રાખું, આટલી તો મને શક્તિ જોઈએ છે, હું તને આમાં જોઈ શકતો નથી. તું ક્યાં રાજ દરબારમાં મોટો થયો છે, રાજભાઈના પ્રાંગણમાં ફર્યો છે, સમસ્તની દુનિયામાં તે 15 દેશના વાપી છે, અને આ બધી ભૂમિકા કર્યા પછી પ્રભુ મેં તને આટલી નાની જગ્યામાં તને રાખ્યો. બસ ભગવાન મહેરબાની કરીને મને એવી શક્તિ આપો, મને વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન થાય ને હું જયારે સંપત્તિથી સ્વદ્રવ્ય મારું પોતાનું દેરાસર નિર્માણ કરું અને મારા ભગવાનની પ્રતિમા મારા હાથે ભરાવું. આવા સુકૃતો, આવા મજાના કૃત્ય કરણો અંદરથી પેદા થાય, અંદરથી જાગે, એ મહત્વના છે. સમજાઈ ગયો છે હવે તમને? યા ચોક્કસ, થેન્ક યુ. પાપના ક્ષેત્રમાં જેટલી પાપની અનુમોદના વધારે, લખજો બધા પર જે લખતા હોય, પાપના ક્ષેત્રમાં જેટલા પાપની અનુમોદના વધારે એટલો પોતે સંસાર વધારતો જાય છે. પાપના ક્ષેત્રમાં જેટલી પણ પોતાના જાતે પાપ વધારે, અંતરથી રસ વધારે, એટલાય પોતે પોતાના પાપ સ્થાનકને વધારે કેન્દ્રિત કરતો જાય છે. ધર્મના ક્ષેત્રમાં પણ જો ભૂલથી પાપનો, બરાબર સાંભળજો શું બોલું છું, ધર્મના ક્ષેત્રમાં પણ માનો કે ભૂલથી પાપનો વિચાર આવી જાય, આમ તો આવી નહીં છતાં પણ આવી ગયો. ધર્મના ક્ષેત્રમાં માનો કે ભૂલથી પાપનો વિચાર આવી જાય, પાપ વાળો વિચાર આવી જાય, અશુભ વિચાર આવી જાય, પાપ નિકાચિત થાય, પુણ્ય નિકાચિત ન થાય. ફરીથી એકવાર રિપીટ કરું છું, બરાબર શાંતિથી સાંભળજો, ફરીથી લખતા હોય તો લખજો. ધર્મના ક્ષેત્રમાં માનો કે મનમાં કોઈ અશુભ વિચાર આવી જાય, પાપનો વિચાર આવી જાય, તો પણ ત્યારે માત્ર ને માત્ર પાપ જ બંધાય, પાપ જ નિકાચિત થાય. ગંભીર વિચારના અહીંયા છે, ગંભીર મુદ્રાની વિચારણા અહીંયા આપણે કરવાની છે. હું કયા ક્ષેત્રમાં પાપ કરું છું, નથી કરતો, અને કરું છું તો કયા ક્ષેત્રથી કરું છું. મારા પાપનું ક્ષેત્ર જો થોડું પણ એ એંગલથી મોટું હશે, એ એંગલમાં જો કદાચ દ્રઢ હશે, તો હું પાપ નિકાચિત કરીશ. પ્રતિકોણ સમજણ કરવા માટે આજે તમે સંઘમાં ઉપાશ્રયમાં જશો, સંઘના ઉપાશ્રયની અંદર બધા ચડાવવા બોલાયા. પ્રતિકોણ ભણાવવા માટે ચડાવવું એક ભાઈએ લીધો, એ ભાઈની સ્પીડ બહુ સ્લો છે, બહુ સ્લો. પછી ચડાવો લઈ લીધો છે, તમે કાંઈ કરી શકો એમ છો જ નહીં. બે જ રસ્તા છે, કાંઈ તો તમે એની સાથે પ્રતિકોણ કરો, કાં તો પ્રતિકોણ છોડીને ઘર ભેગા થઈ જાય. છોડીને તો જવાય નહીં, એટલે કમ અને પણ પ્રતિકોણમાં બેઠા, અને આ બહુ સ્લો બોલશે, કંટાળા નથી, આ 3 કલાક સુધી પતશે જ ત્યાં. આ વિચાર સહજતાથી મનમાં આવી ગયો. ધર્મનું ક્ષેત્ર પાપનો વિચાર, ભક્તિનું ક્ષેત્ર પાપનો વિચાર, એકાસના બિયાસના આંબીના તપનું ક્ષેત્ર અને પાપનો વિચાર. શું નિકાચિત થશે? તો કે પાપ જ નિકાચિત થશે. વિચાર જ અશુભ કર્યા છે, ધર્મ ક્યાંથી એને પ્રવેશ થઈ શકે? માટે પાપ જ નિકાચિત કર્યું છે, પાપનો જુદે થશે અને પાપ જ ભોગવશે. સમજાય છે? કેટલી નાનકડી ગંભીર વાત છે. એક શિષ્ય હતા ગુરુદેવના, ગુરુનું નામ પણ નથી આપતો, શિષ્યનું નામ પણ નથી આપતો. ગુરુદેવના એ શિષ્ય હતા. ગુરુદેવ જે રીતે પ્રવચન કરે, શિષ્ય પણ એટલું જ સરસ પ્રવચન કરે. ગુરુદેવ જે દિવસે મૌન રાખે ત્યારે શિષ્ય પ્રવચન આપવા ગયા હોય ત્યારે એટલી જ પબ્લિક હોય, એટલું સરસ પ્રતિભા સંપન્ન પ્રવચન આપીને લોકોને ધર્મમાં જોડી. આટલું બધું ધર્મમાં જોડ્યા પછી, આટલું બધું પોતાની ભૂમિકામાં કર્યા પછી, આટલી બધી આવડત હોવા છતાં પણ દીક્ષાનો ઓઘો મૂકીને ગુરુને ઓફિશિયલ પાછો આપીને ઘર ભેગા થવું પડ્યું. સાહેબ દીક્ષા નહીં પાડી શકું, મારી હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે, આ રજોરણ તમારા ચરણમાં મૂકીને હું હવે વિદાય. પાછા પગે ચાલતા જતા વિદાય લીધી છે. ભયંકર રુદન હતું આંખની અંદર, દરેક સાધુના આંખમાં રુદન હતું. ગુરુ પણ જોઈ રહ્યા હતા કે આને સમજાયો, ઘણી વખત સમજાયો, આને હવે કંટ્રોલની બહાર ગયું છે, હવે પાડી શકવાને કોઈ સક્ષમતા ધરાવતો નથી, 100% હવે આને રજા આપવી પડશે. અને રજા આપવામાં કારણ શું? એ સાધુ કેમ પતન પામ્યા? જો એના ગુરુની હરોળમાં પ્રવચન આપી શકે, જેટલી સભા ગુરુની એટલી જ સભા એના પ્રવચનમાં થઈ શકે, છતાં આવડત, પર્સનાલિટી, પ્રભાવ બધું જ ટોપ લેવલનું દેખાતું હોય, છતાં પણ એક ભૂલ શું થઈ?
એક જ ભૂલ, ગંભીર ભૂલ, એક જ ભૂલ, ગંભીર. શું હતી ભૂલ? એક જ ભૂલ હતી, મારા ગુરુને જે આવડે છે ને એટલું તો સમકક્ષ હું પહોંચી ગયો છું. હજુ તો મારી એક નાની છે, હું તો હજુ ઘણો આગળ વધીશ. એક નાનકડા પાપના અશુભ વિચાર, એક નાનકડી પાપની પ્રક્રિયાના વિચાર, એક નાનકડા પાપના દ્વેષના વિચાર, કેટલા બધા કર્મો સાથે આપણું નિકંદન જોડી દે, આપણે એની કલ્પના કરી જ ક્યારે? માટે ફરીથી એકવાર, ધર્મના ક્ષેત્રમાં ધર્મનો વિચાર પુણ્ય નિકાચિત થાય, ધર્મના ક્ષેત્રમાં પાપનો વિચાર પાપ નિકાચિત થાય, પાપના ક્ષેત્રમાં ધર્મનો વિચાર ધર્મ નિકાચિત થાય, પાપના ક્ષેત્રમાં ધર્મનો વિચાર, મનીષભાઈ આમાં તમારો જવાબ છે, પાપના ક્ષેત્રમાં ધર્મનો વિચાર, ત્યાં આગળ પુણ્ય નિકાચિત થાય. નવું ઘર લીધું છે, પાપનું ક્ષેત્ર છે. નવા ઘરમાં મહેમાનોને ઇન્વાઇટેડ કરીને બોલાવ્યા છે, એ પાપનું ક્ષેત્ર છે. અને એ પાપના ક્ષેત્રમાં તમારા પ્રમાણે ફેશન પ્રમાણે આખી ડિઝાઇન રચાતી જાય, એ પણ એક પાપનું ક્ષેત્ર છે. આ બધી ભૂમિકાને આંખ સામે લાવીને વિચારવાનું છે, કયા ક્ષેત્રમાં કઈ રીતે કયા એંગલ પર હું બેઠો છું અને મારી દ્રષ્ટિકોણ કેટલા એંગલ સુધી લાંબી જઈ શકશે, કેટલું વિચારી શકશે, આનો તાલમેલ કરવાનો છે. ચોથો ભાંગો તો તમને ખ્યાલ જ છે, એ તો ઇઝીલી સમજાઈ જશે. બીજો ને ત્રીજો ભાંગો મહત્વનો હોય છે. બીજો ભાંગો અને ત્રીજો ભાંગો વારંવાર સંભળાવજો. કેવી પરિસ્થિતિથી એ ભાવ આખો અંદર ઓતપ્રોત કરીને ભરેલો છે, એ ઓતપ્રોત ભાવની ભૂમિકાને આપણે સહજ દ્રઢતાપૂર્વક એને સમજવાની છે. આજનો આ ટોપિક ક્ષમાપના એક તરણ તારણ ઉપાય. ક્રોધ, માન, માયા અને લોભ, ચાર કસાય આપની પાસે છે. લખતા હોય તો લખી રાખજો. માનની અંદર વર્ષની ઉપરનો સમય થાય તો જ્ઞાનીને ફરિયાદ નથી. માયામાં વર્ષની ઉપરનો સમય થાય તો પણ જ્ઞાનીને ચિંતા નથી. લોભની અંદર પણ વર્ષ કરતા ઉપરનો સંપર્ક વાળો કદાચ લોભ લેવો પડતો હોય તો પણ શંકા નથી. ક્રોધ, માન, માયા, લોભ, ચાર કસાયમાંથી માનમાં, માયામાં અને લોભમાં એક વર્ષ કરતા પણ જો એનું અભિમાન વધી ગયું, એક વર્ષ કરતા પણ જો એની માયા વધી ગઈ, એક વર્ષ કરતા પણ માનો કે એનો લોભ વધી ગયો, તો પણ જ્ઞાનીને એટલી બધી ચિંતા નથી. એટલી ચિંતા જ્ઞાનીને એના આત્મતત્વ પર સંવેદના છે. બાહ્ય જગતનો વૈભવ ઓછો હોતો થાય એમાં જ્ઞાનીને ફરિયાદ નથી, પણ આંતરિક વૈભવમાં ક્યાંય કશે પણ ખામી ન થઈ જાય એના માટે જ્ઞાનીઓને ચિંતા હોય છે. બેઝિક એક એક અવસ્થા વિશેષને આંખ સામે લાવીને વિચારો. એક સાથે વિચારણા કરવા જેવી. હું ક્યાં, મારું ક્યાં, હું શું, મારું શું, આ બધી વાત છોડ. જે સત્ય ઘટના છે તેને પકડવાની કોશિશ કરી. હજુ બી એક સમાપનાની ગંભીર વાત કહી દઉં છું. અભિમાનના ક્ષેત્રમાં, માયાના ક્ષેત્રમાં અને લોભના ક્ષેત્રમાં જ્ઞાનીને કોઈ અત્યારે ફરિયાદ નથી, પરંતુ અધ્યાત્મ જગતમાં, આત્મતત્વના જગતમાં આપણી પોતાની આંતરિક ભૂમિકાની જગ્યામાં એક તો 100% પાકું છે. એ તો 100% જોડાયેલું છે, તો 100% મુકાયેલું છે. આપણી આંતરિક કક્ષામાં, આંતરિક ભૂમિકામાં 100%નું જોડાણ આપીને ચાલનાર છે. અને 100%નું જોડાણ શું? તો કે ક્રોધના ક્ષેત્રની અંદર એક વર્ષ ક્યારે પણ ઉપર થવો જોઈએ. જ્ઞાનીને કસાયમાં ચિંતા છે. કદાચ તમે એવું સાંભળ્યું હશે, ખાલી ક્રોધ નથી ખપાવવાનો, માન પણ ખપાવવાનું, માયા પણ ખપાવવાનું, લોભ પણ ખપાવવાનો, કોઈ એવો શાસ્ત્ર પાઠ નથી. આખું ક્ષમાપના પર્વ એક જ પદાર્થ પર રમે છે, ક્રોધ ન થવો જોઈએ. અને ક્રોધ ન થવો જોઈએ એ તો ચલો સમજ્યા, એનાથી પણ ભીતર હજુ અંડાણમાં જઈને વિચારવાનું છે. આજે કોઈએ પણ કસાય નથી કરવા. લેવા ક્ષમાપના લગભગ બધે 4 થી 6 ના ટાઈમમાં પ્રતિકોણ પૂરું થઈ જાય. ભગવાનની આરતી વગેરે કરી, એકાદ ભાવના ભક્તિ કરી, તરત બધા લોકો ઘરમાં રવાના થઈ જાય. સૂર્યાસ્ત સમય, આજનો સમય બસ આનંદ સાથે બતાવવાનો છે. જ્ઞાની આનંદ આપ્યો. સમોસી પ્રતિકોણ જેવું પૂરું થાય ને માથા પરથી ભાર ઉતરી જાય ને જે આનંદ, પરિવાર સાથે બેસીને આનંદ વ્યક્ત કરવાનો છે. બહુ મજા આવી. આજે પ્રતિકોણમાં બહુ મજા આવી. આજે પ્રતિકોણમાં જબરદસ્ત મારા ભાવધારા ચડી અને મારા પાપો નીંદવાઈ ગયા. આજે ભક્તિઓમાં ખૂબ આનંદ આવ્યો, જબરદસ્ત આનંદ આવ્યો. આવી એક એંગલથી અંદરથી ભૂમિકા તૈયાર થવી જોઈએ. ફરીથી એકવાર, માન, માયા, લોભ, આ ત્રણમાં એક વર્ષનો ટાઈમ પસાર થાય, જ્ઞાનીને ચિંતા નથી. પણ ક્રોધની અંદર જ્ઞાની ભગવંતે ચિંતા છે કે કોઈ જગ્યા પર દ્વેષ કર્યો છે, કોઈ જગ્યા પર પ્રદ્વેષ કર્યો છે, કોઈ જગ્યા પર જો રાગ કર્યો છે, અને રાગની ભૂમિકામાં જઈને, રાગની દશામાં જઈને તે જે કર્મ એકઠા કર્યા છે, એમાં ક્રોધના કારણે તે જે કર્મ એકઠા કર્યા છે, ક્રોધના કર્મ એક વર્ષથી જો ઉપર જશે તો એ અપ્રત્યાખ્યાના વર્ણમાંથી અનંતાનુવંદીમાં કન્વર્ટ થઈ જશે. અને અનંતાનુવંદીમાં કન્વર્ટ થશે ને
પછી તો તારે છૂટવા અને એનાથી મુક્ત થવું તો અશક્ય થઈ જશે, તારા માટે દુર્લભ થઈ જશે. ફરીથી એકવાર, ક્રોધને ખમાવ્યા વિના, મિચ્છામી દુક્કડમ આપ્યા વિના, કુટુંબીજનો સાથે મેળ મેળાપ કરીને માથું ઝુકાવ્યા વિના ધર્મના ક્ષેત્રમાં આપણો સાચો પ્રવેશ થવાનો જ નથી. માત્ર ટાઈમ પાસ થઈ ગયો. ટાઈમ યુઝ કરવા માટે જૈન શાસન મળ્યું છે, ટાઈમ પાસ કરવા માટે જૈન શાસન નથી મળ્યું. અધ્યાત્મ જગતની આ પરાકાષ્ઠાને પણ આંખ સામે સત્ય સ્વરૂપે સામે લાવો. અધ્યાત્મ જગતની આ ભૂમિકાને પણ આંખ સામે લાવો. ક્ષમાપના શા માટે? ક્ષમાપના એટલે શું? રાજેન્દ્રભાઈ જવાબ આપો. ક્ષમા એટલે શું? શ્રીયુત રાજેન્દ્રભાઈ. આખા દુનિયાના બધા જીવોને માફી માંગવી અને ક્ષમા આપવી. માફી માંગવી અને ક્ષમા આપવી. બહુ સરસ. આખા જગતના બધા જીવોને તો માફી આપી દીધી. માનો કે કદાચ તમે કોઈને માફી આપવા માટે ગયા છો ને એ માણસ રસ્તો બદલી નાખે. તમે માફી આપવા જાઓ તો એ માણસ તમારી સામે જોતો નથી, મનમાં બળવા કરે છે, આમ કરે છે કે જાઓ ને ઘરે બાર મૂકી આવો. જોઈએ જ નહીં, માણસ ફાવતા જ નથી આ માણસો. આવા કોઈ વિચારો અંદર આવી જાય, આવા કોઈ વિચારોની વિચારધારામાં આપણે કદાચ જતા રહીએ, પરિસ્થિતિ ક્ષમાનો ધર્મની વાત કરે છે. ક્ષમા પ્રાર્થી બનવાનું છે, ક્ષમાના એંગલને પ્રાપ્ત કરવાનું છે. આપણે ચોક્કસ ભાષામાં કીધું, ચોક્કસ પ્રશ્નમાં કીધું કે મન છે કે આ બધાથી મારે મિચ્છામી દુક્કડમ, બધા જીવો સાથે મિચ્છામી દુક્કડમ. પણ મિચ્છામી દુક્કડમ કેવા ગંભીર હોવા જોઈએ. જો તમે મને એમ ફરિયાદ કરો કે સાહેબ મિચ્છામી દુક્કડમ આપવા માટે જાઉં છું, રાજેન્દ્રભાઈ તમારી પાસેથી જવાબની અપેક્ષા રાખીશ, મારો પ્રશ્ન સાંભળજો બરાબર. મારે આની સાથે વેર હતું સાહેબ, હું સામે ચાલીને મિચ્છામી દુક્કડમ કરવા ગયો, એ માણસે રસ્તો બદલી નાખ્યો. મારી સામે જુવેદી સાહેબ કેટલી વાર કરવાનો, પછી મેં બી મનને વાળી દીધું કે આપણે એને ગમતું નથી તો આપણે નહીં કરવાનું. બોલો આ સાચો માર્ગ છે કે ખોટો માર્ગ છે? ખોટો માર્ગ છે. આપણે એને માફી આપવાની. પણ હવે હકીકત એવું છે કે એ તમારે માફી માંગવાની છે ને એને તમને માફી આપવાની છે, આપતો જ નથી, તો શું કરવાનું? મનથી આપણે આપવાની, એ આપે કે જો રાજેન્દ્રભાઈ કે આપણે મનથી જ પતાવી દેવાનું, વચન કાંઈ હલાવાના જ નહીં, મનથી જ પૂરું કરી દો. જો આ બધા પછી દૂર જતા રહેતા હોય તો વચનને કાયાથી કઈ રીતે તમે પતાવો? બરાબર છે. સંસાર પર્યાયની અપેક્ષાથી, અજ્ઞાન દશાની પર્યાયથી, મિથ્યાત્વના ઉદયના પર્યાયથી, સંસારના સંજોગને સમજેલા પર્યાયથી તમારો જવાબ 100% સાચો છે. આગમ ગ્રંથમાં જવાબ લખેલો છે, સાંભળજો. ક્ષમા ધર્મ ભગવાનના મુખમાંથી નીકળેલો છે. મનીષભાઈ સાંભળજો, કેતુભાઈ સાંભળજો, ભૂપેન્દ્રભાઈ સાંભળજો. મહત્વનો જવાબ, ક્ષમા નામનો ધર્મ ભગવાનના મુખમાંથી નીકળ્યો છે. ભગવાનના મુખમાંથી નીકળેલા ધર્મમાં ખામી ક્યારે પણ હોઈ શકે જ નહીં. ક્ષમા નામનો ધર્મ ભગવાનના મુખમાંથી નીકળ્યો છે. ભગવાનના મુખમાંથી નીકળેલા ધર્મમાં, ભગવાનના મુખમાંથી નીકળેલા ગુણ વૈભવમાં ક્યારે પણ ગડબડ હોય જ નહીં, ક્યારે પણ નુકસાન હોય જ નહીં, ખોટો હોય જ નહીં. અને એ ક્ષમા નામનો ધર્મ તે અંગીકાર કર્યો. ક્ષમા ધર્મમાં ખામી નથી, તારામાં ખામી છે, માટેનો રસ્તો બદલી નાખે છે. તારી ખામી શુદ્ધ કરી આવો, પછી બધી વાત. આટલું કરવા છતાં પણ જ્ઞાની આપણા માટે સમાનતા કરવા માટે તૈયાર નથી. સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, તારી બધી વાત સાચી, રેકોર્ડ લઈને આવો, વ્યવસ્થા લઈને આવો, સંજોગ લઈને આવો, તો હું માનું, એના વિના ન. મસ્ત પંક્તિ આપણે 2 દિવસથી મમડાવે છે, આજે પણ એ પંક્તિ યાદ કરે. જો ખમય તસ હોય આરાના, જો ન હોવા સમય તસ નથી આકાર. સમવસ્ત્રી પ્રતિબંધ કરવાના કટાશો પાત્રતા પહેલા 14 રાજલોકના બધા જીવોને યાદ કરજો અને બધા જીવોની માફી માંગજો. ભગવાન ક્યાં કઈ પરિસ્થિતિમાં કેટલા બહુ રખડ્યો છું, કેટલું નુકસાન કરી નાખ્યું છે, કેટલો ફાયદો, કેટલું નુકસાન કર્યું છે પ્રભુ. એટલી જ પ્રભુ કલ્યાણની ભૂમિકાનું સ્તર સર્જન કરી દો. પ્રભુ કમાલ કરી દો મારા જીવનની અંદર કે અમને કસાઈથી બહાર લાવો. ક્રોધનો કસાય 1 વર્ષથી વધારે વધી જાય તો અપ્રત્યાખ્યાનાવરણની ધારામાંથી અનંતાનંદીમાં કન્વર્ટ થઈ જાય છે. અને અનંતાનંદીમાં કસાયમાં ગયા પછીની પરિસ્થિતિ તો એટલી ડેન્જર થઈ જાય છે કે આપણે કલ્પના નથી. કોઈની પણ સાથે વેર 1 વર્ષથી વધારે વધે નહીં, એનું સતત ધ્યાન રાખજો.
કરતા જ નહીં, કોઈના દુશ્મન બનતા જ નહીં, કોઈને નિમિત્ત આપતા જ નહીં, બધું પોલાઇટ રાખજો તો બચ્યા છે, બાકી કોઈ બચી શકે એમ છે નહીં. બચવાનો એક જ ઉપાય છે. આપણે ત્યાં શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે, ચંડ રુદ્રાચાર્ય. બહુ ગરમ ખોપડી, ખરેખર ગરમ ખોપડી. ગમે ત્યારે મગજમાં ગુસ્સો આવી જાય, સામે જુએ નહીં કોણ માણસ છે કે કોણ છે, સીધા વાળ નોચ કરવા લાગે, ખીચી કાઢે, દીક્ષા લે તો દંડો મારે. આટલો બધો ગુસ્સો આવે. પણ એ ચંડ રુદ્રાચાર્યને આવા ગુસ્સામાં, આવી પરિસ્થિતિમાં પણ સમાધિમય બે વાત તેમના મગજમાં ફિટ. મારા અંતિમ ઘડીની આસપાસ મારી પાસે નૌકાર હોવો જોઈએ, અને અંતિમ ઘડી તરફની જો પ્રયાણની ગલી હોય તો ત્યાં મને ત્યાં મારું જીવન સામાન્ય આહારથી જોડાયેલું હોવું. ભૂમિકા છે, પરિસ્થિતિ છે. આપણી સામે આ બધા સંજોગો આંખ સામે તરવરી રહ્યા છે. ચંડ રુદ્રાચાર્ય આટલી બધી પરિસ્થિતિની અંદર પણ એક નક્કી કરીને વિચારે છે કે મારે બધાને દીક્ષા આપવાની, પરંતુ દીક્ષા આપ્યા પછી મારે કોઈને પણ મારી પાસે નહીં રાખવાના, કારણ કે મારો ગુસ્સો બહુ છે અને મારા ગુસ્સાના કારણે ક્યાંક એ નાના સાધુને ક્યાંક માર પડી જાય ને એને સંયમ પ્રત્યે અન્યથા ભાવ, મતલબ કે સંયમના ભાવ પડી જાય તો શું કરવાનું? એના કરતા બેટર છે કે મારે કોઈને દીક્ષા આપવી નહીં, બને ત્યાં સુધી ના. આવા અભિગ્રહ લેનારા ચંડ રુદ્રાચાર્ય છે. અને દીક્ષા આપી કદાચ મેં જવાબદારી પૂર્વક તેને મારી પાસે તો ન જ રાખવા. અનેક વખત ઉપાશ્રયમાં અચાનક મિત્રો આવે છે, મિત્રો મજાકના મૂડમાં હોય છે, એક જણના લગ્ન હોય છે, બાકીના લોકો નોર્મલ આવ્યા હોય છે, વંદન કરે છે. કેમ અહીંયા આવ્યા છો? ચંડ રુદ્રાચાર્ય મગજ તપી ગયું. કેમ અહીંયા આગળ આવ્યા છે? ગુરુદેવ વંદન કરવા માટે આવ્યા છે. આ મારો મિત્ર છે ને, એ દીક્ષા લેવાની ભાવના વાળો છે, એટલે તમને ચહેરો બતાવો તો એટલે લઈને આવ્યા છે. એના લગ્ન હતા આવતીકાલે, એને માટે આવો અભિપ્રાય આપી દીધો. ચંડ રુદ્રાચાર્ય તો બોજી પકડી લોચ ખેંચવાના ચાલુ કરી નાખ્યા. ધાડ 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 જોવેથી નોન સ્ટોપ પોતાના ઓલા કપડા ઉતારીને પોતાના સાધુના વેશ પહેરાવી દીધા. બહુ મસ્ત રીતે એને તૈયાર કરી દીધો. દાંડો દંડાસન આપી દીધા, પાત્રની જોડો આપી. પડકાર. જે પણ કોઈ સંજોગ, જે પણ કોઈ પરિસ્થિતિ આવે, એ પરિસ્થિતિમાં ડગી જનારું ક્યારેય ન ચાલી શકે. ડેરિંગ તો બહુ મજબૂત પાયા પર હોવું જ જોઈએ. પરંતુ વાત એ મુદ્દા પર છે. ચંડ રુદ્રાચાર્યની પાસે ત્યાં આવ્યા અને એને જે લોચ કરી નાખ્યું, બધું આપ્યા પછી કીધું ચલ સાધુ વિહાર કર. ગુસ્સો એટલો તો ભયંકર છે એટલે સાધુએ પોતાના ખભા પર ગુરુદેવને ઉપાડી દીધા છે. ચંડ રુદ્રાચાર્ય ખભા પર છે. આજનો તાજો દીક્ષા જીવનમાં ચાલી રહ્યો છે. તાજો લોચ થયો છે, માથામાં બી લોહી દેખાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પણ વિહાર કરાવે છે. સંધ્યા સમય થઈ ગયો અને ગામડાના રસ્તા ખાબડ ખુબડ વચ્ચે પગ સ્લીપ થાય છે અને ચંડ રુદ્રાચાર્ય જોરથી માથા પર દાંડો મારે છે. સીધો ચાલ, મને હેરાન કરતી જાય, મારી કમરની નસ પકડાય છે. માથા પર દંડો મારે છે. દંડો એવો લાગ્યો છે કે આખી આમ લોહીની ધારા નીકળી છે, લોહીની ધારા. છતાં પણ આવી પરિસ્થિતિ ને લોહીની ધારા નીકળે, આવી પરિસ્થિતિ હોવા છતાં પણ જરા પણ નિર્મેક અંતરાત્મામાં એવી પરિસ્થિતિની, એવા સંજોગની, એવી કોઈ ભૂમિકાની, એવો કોઈ ભાવ નહીં. બસ એક જ ભાવ, એક જ ભૂમિકા, એક જ દ્રશ્ય, એક જ ભૂમિકા. બસ ચંડ રુદ્રાચાર્ય માથા પર જોરથી માથા પર ચીકી દીધી છે અને લોહી થઈ ચુક્યું છે. છતાં પણ એ સહન કરતા કરતા સાધુ ચાલે છે, કોશિશ કરે છે કે ગુરુજીને તકલીફ ન થાવો. એક ફરિયાદ નહીં, એક જ દિવસનું સંયમ જીવન, એક દિવસ માટેની આ સંયમ જીવનની ભૂમિકામાં એમના પોતાના જીવનમાં જે કલ્યાણની ભૂમિકા થઈ. માથા પર જયારે માથ્યું છે ને, જયારે માથા પરથી લોહી નીકળ્યું છે, છતાં પણ ગુરુ પ્રત્યે દુર્ભાવ નથી થયો અને જેવો પોતે આગળ ચાલવા લાગ્યા, અચાનક એમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિને કારણે મૌનપૂર્વક તેઓ પોતે ચાલી રહ્યા છે. અને કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં મૌનપૂર્વક ચાલતા ચાલતા અચાનક ખાબડ રસ્તામાં પણ સીધા ચાલવા લાગ્યા. એટલે ગુરુ પૂછે છે, શિષ્ય શું રસ્તો ખાબડ જતો રહ્યા, સીધા થઈ ગયા, સારા થઈ ગયા? તો કે ના ગુરુદેવ, રસ્તો તો ખાબડ વાળો જ છે. ગુરુદેવ દાંડો હાથમાં લીધો. જો ખાબડ વાળો છે રસ્તો, સીધો રસ્તો જ નથી, ચાલતા આટલી બધી પરેશાની અને આટલો પરિશ્રમ પડે છે, તો પછી તું સીધો કેમ ચાલે છે? આ જો ગુરુનો ગુસ્સો તો જુઓ, તો જી તું સીધો કેમ ચાલે છે? ગુરુદેવ આપની કૃપાથી મને અપ્રતિપાતી જ્ઞાન પેદા થયું છે. આપણા અંતર આશીર્વાદથી મને અપ્રતિપાતી જ્ઞાન એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. અરે બાપરે બાપ, કેવડીની આસાધના કરી દીધી. હું છદ્મ સુધીને કેવડીના ખભા પર બેઠો, મને નીચે ઉતાર. અને જે કન્ફેશન કરે છે ચંડ રુદ્રાચાર્ય, જે માફી માંગે છે, અને માફી એટલી બધી અદભુત કક્ષાની હતી
કે ચંડ રુદ્રાચાર્ય જે કસાઈ કરે છે એનું દ્રષ્ટાંત પણ શાસ્ત્રકાર ભગવંતોએ શાસ્ત્રમાં લખેલું છે. શાસ્ત્રકાર ભગવંતો ગમે તેના દ્રષ્ટાંત લખતા નથી. મારું નથી લખ્યું, રાજેન્દ્રભાઈ તમારું નથી લખ્યું, ભૂપેન્દ્રભાઈ તમારું નથી લખ્યું, મુકેશભાઈ તમારું નથી લખ્યું, મનીષભાઈ તમારું નથી લખ્યું, કોઈનું નથી લખ્યું. મહાપુરુષોના નામ લખ્યા છે, એના દ્રષ્ટાંત જ શાસ્ત્રમાં આવે. એમાં કારણ કે તત્વો હોય છે, પ્યોરિટી તત્વ હોય છે, અને પ્યોર તત્વની ભૂમિકા બતાવનારો આ એક માર્ગ, એ જ માર્ગસ્થ માર્ગ આપણી આંખ સામે તરવે છે. જો ઉવા સમય જો કમય તસ્સ અત્યારાના, જો ન ઉવા સમય તસ્સ નથી આરાના. જે મિચ્છામી દુક્કડમ માંગે છે, જે મિચ્છામી દુક્કડમ માંગીને મિચ્છામી દુક્કડમ લે છે, આપે છે, કરે છે, કારવે છે, તેની જ આરાધના સાચી છે. જેને મિચ્છામી દુક્કડમ કર્યા નથી તેની આરાધનાને સાચી કેવી બહુ જોખમ છે. સમય અને સંજોગને આધી ચાલનારી આપણી આ સંસારની પ્રક્રિયા. સવારના સમયમાં એક ભક્તિ ચાલતી હતી. પ્રભુને દર્શન, પ્રભુને નમન, નમન પૂજન પછી પ્રભુના રૂપ દર્શન, રૂપ દર્શન પછી પ્રભુના ગુણ દર્શન, ગુણ દર્શન પછી સ્વદોષ દર્શન, સ્વદોષ દર્શન પર આપણે પહોંચી ચૂક્યા. સ્વદોષ દર્શન થી પણ આગળ વધીને આપણે પહોંચાતા ભવ ભીરુતા. ભગવાન મળે, ભગવાનનો સાથ મળે, ભગવાનનો ધર્મ મળે, ભગવાનની આખી વ્યવસ્થા મળે, ભગવાનની જે રીતની સેવા મળે, સાધુ સેવા જોઈએ, એટલે તરત જ અંતર આત્મામાંથી એક અંદરથી મજાનો નાદ પ્રગટે. જીવન તો આ જ શૈલીનું હોવું જોઈએ, બસ આ જ શૈલી. અને એવા શૈલીના જીવન સાથે તાલમેલ કરવાનો જયારે મેળ પડે ને ત્યારે ખરેખર આનંદનો વિષય કોઈ માપી ન શકાય એવો થઈ જાય છે. સંસારથી ડર લાગ્યો જ, વર્ષો જૂની વાત છે. હેમરત્ન શ્રી મહારાજ સાહેબ જૂસ સ્કીમમાં ચોમાસું હતા. લગભગ બપોરે 1:30 વાગે મારે ભણાવવાનો સમય. કોઈ કારણસર ટ્રેન રસ્તામાં ઉભી રહી ગઈ છે, એટલે મારું લગભગ 5-10 મિનિટ હું પાર્લા સ્ટેશન લેટ ઉતર્યો. પછી જે હું દોડ્યો છું, આ કે ગુરુદેવ રાહ જોતા હશે, દરવાજો બંધ કરી દઈશ. દોડ્યો, ખૂબ દોડ્યો. દરવાજા તો માંગલિક થઈ ચુક્યા છે, પણ એ માંગલિક એવા થયા હતા કે ખોલી શકાય, અને ખોલીને આગળ વધી ગયા. બહુ વિરુદ્ધતા છે. અમે ગુરુદેવની પાસે પૂછ્યા, કોઈ શિષ્ય તૈયાર હતા. ગુરુદેવ ઉભા હતા, પસીનાથી રેબઝેબ હતો, સખત મારા શરીરમાં પસીનો હતો. ગુરુદેવ મને એટલું પૂછ્યું, બહુ થાકી ગયો લાગે છે. આપણે જયારે ખરેખર થાકી ગયા, કોઈ આપણે કે બહુ થાકી ગયા લાગો તો કેવું આપણે જવાબ આપે? વાત સાચી ભાઈ, બહુ થાકી ગયો કહીએ. અહીંયા આગળ પણ ગુરુએ પૂછ્યું, બહુ થાકી ગયા છે. હેમરત્ન શ્રી મહારાજ સાહેબે પૂછ્યું, થાકી ગયો છે? એટલે એ પ્રશ્ન સાંભળનાર હું પોતે જ એમ કીધું, સાહેબ ના થાક્યો નથી. મને એમ કે સાહેબ ભણાવવા માટેની ના પડશે, ખોટું ભણાવવાનું ક્યાં? ના સાહેબ કોઈ થાક્યો નથી, પસીનાથી રેબઝેબ છું. ગુરુ પૂછે છે, બહુ થાકીને આવ્યો છે? મેં કીધું ના સાહેબ, ગુરુદેવ થાક્યો જ નથી, એકદમ સરસ, કઈ તકલીફ નથી. ગુરુદેવ કે હું તારે સંસારી થાકની વાત નથી કરતો. આટલા ભવ સુધી રખડે જ, આટલું રખડે તો એ સંસારનો થાક ઉતર્યો નથી, એનો થાક હજુ લાગ્યો નથી. એ સંસારમાં જ હજુ તારે રહેવું છે, એમાંથી બહાર નથી આવવું તારે. તું સાહેબ ક્યાંના જોડકા ક્યાં જોડી દો છો આપ? કમસે કમ નાનું તો જોડકું જોડો, કમસે કમ સમજાય ક્યાં અમારા સંસાર ભરાય, ક્યાં આપણો દીક્ષા ભરાય. આ બેને મેળ કરી દો છો એક તપના માધ્યમથી, બીજું તો ક્યાંથી લાવું? બહુ સ્પષ્ટ ગુરુ હોય છે, બહુ સ્પષ્ટતા સાથે વાત કરનારા ગુરુદેવ. બહુ વિરુદ્ધતા. ભગવાન મારો આત્મા ક્યાં જશે આટલો વિચાર કરે છે, અંદરથી ધ્રુજી ઉઠે છે, ડરી જઈએ છે. ભગવાન પરભવમાં મારો આત્મા ક્યાં જશે આટલો વિચાર આપણને ટેન્શનમાં મૂકી દે છે. ક્યારેક આંખ બંધ કરી બેસું છું, વિચાર કરું છું કે અચાનક મોત આવી ગયો છે તો મારી દશા શું થશે? હું ગભરાઈ ઉઠું છું. આ મારો ક્લાસ પડશે ને પછી મારે ક્યાં જવાનું છે ફાઇનલ છે. અમારા હું મોટા દાદાના ઘરે બેઠો છું, અહીંથી મારે બધું વાઇન્ડ અપ કરી મારા ઘર ભેગા થવાનું છે. રાજેન્દ્રભાઈ, આ પ્રવચન પતે ને તમારો બી પ્રોગ્રામ ફિક્સ હશે. આજે જો એકાદશો હશે તો કિચનમાં તમારે હેલ્પ કરવા જવાનું હશે. આજે જો ઉપવાસ હશે તો ગરમ પાણી કરવાનું છે. આજે કાંઈ નહીં હોય તો દેરાસરમાં દર્શન કરવા જવા માટે ચાલો બટવો ભરવાનો છે. કંઈક ને કંઈક આપણે બધા લોકો બિઝી છે. રાજેન્દ્રભાઈ, ક્યાં જવું છે એની તૈયારી ચોક્કસ કરી, ક્યાં જઈશું એની વિચારણા માટે આપણી તૈયારી કરી. હું ક્યાં જતો રહું છું એની વિચારણામાં આજે આપણે સક્સેસ. અહીંયાથી મૃત્યુ પામ્યા પછી મારો આત્મા ક્યાં જશે એની વિચારણામાં ક્યારે પણ આપણે વિચાર્યું છે? એની વિચારણા માટે ક્યારે પણ આપણે તનતોડ મહેનત કરી છે? ત્યારે આપણે એવો વિચાર આવ્યો કે આ બધું કરીશ તો મારો પરભવનો આત્માનું ક્યારે કલ્યાણ થશે?
મારો પ્રભાવ ક્યારે સુધરશે, આ વિચાર ક્યારે આવ્યો છે આપણને? પહેલા તો એક નક્કી કરું, સંસારથી ભય લાગ્યો જ ખરી? પેલા એ તો પૂછવા આત્માને કે ભય લાગ્યો છે? કોઈ ભય જ નથી લાગ્યો તો એ શું આગળ વધશે? આગળ વધું છું. પછીની ભક્તિ છે ઓલંભા ભક્તિ. ઓલંભા એટલે શું? તો કે પ્રભુને ઠપકો આપવો, તેને ઓલંભા કહેવાય છે. શું કરવાનું? પ્રભુને ઠપકો આપવાનો. સાંભળજો બરાબર, તમારે પ્રભુને ઠપકો આપવાનો, પ્રભુને. આને કહેવાય છે ઓલંબા ભક્તિ. શું સ્તુતિ રચેલી છે, આપણે એમની વિચારણા કરતા રહીએ, એવી અદ્ભુત સ્તુતિ રચેલી છે. સાંભળતા રહે એવી ભૂમિકા છે. ક્રોધમાન મહાલોપચાર કસાયને વિજેતા કરવા માટે ક્રોધની ભૂમિકાની વાત કરતા કરતા ભવભીરુતાથી આગળ વધતા ઓલંબા સુધી પહોંચ્યા. સ્તુતિના પદ છે, સાંભળજો કેવી રીતે મહાપુરુષ ભગવાન સાથે વાત કરે છે. પ્રશ્નો પૂછું છું, કેટલા ઉત્તર પણ દેતા નથી. પ્રશ્નો પૂછું છું, કેટલા ઉત્તર પણ દેતા નથી. દીધેલ કોલ ભૂલી ગયા છો, જાને જૂની ઓળખ નથી. દીધેલ કોલ ભૂલી ગયા છો, જાને જુદી ઓળખ નથી. દાદા બનીને બેસી ગયા છો, દાદ પણ દેતા નથી. શું કહે છે મનીષભાઈ? દાદા બનીને બેસી ગયા છો, દાદ પણ દેતા નથી. સામે ઉભરેલ ભક્તની આંખ સામે તમે પ્રભુ જોતા નથી. આ દ્વારે ઉભરેલ ભક્તની સામે પ્રભુ આંખ મિલાવીને હવે તમે જોતા નથી. કેટલી સરસ વાત, કેટલી સરસ મજાની રજૂઆત, કેટલી સરસ ભૂમિકાના પાયાની બહુ મજાની વાત. અભિરુતા. સંસ્થાનો ડર લાગ્યો જ ખરી? નથી લાગ્યો છે સાહેબ. અમેરિકામાં એટલું બધું સુખ લાગે છે ને, હવે અમે ઇન્ડિયા ફાવતું જ. અમે ક્યારેક ઇન્ડિયા આવે તો અમને એમ થાય કે જલ્દી અમે પાછા અમેરિકા જતા રહીએ. યાદ રાખજો, લંડન વિલાયત છે, અમેરિકા તો વિદેશ જ હતો, વિલાયત નતો. છતાં પણ એ વિદેશને આપણે પોતાનો દેશ માનીને ચાલી જઈએ. વિદેશમાં બેઠા બેઠા આપણે આપણા દેશ સાથેનું કનેક્શન કરી લઈએ. ક્યારેક અંતરાત્માને પૂછવાનું, ભીતરના આત્માને પૂછવાનું છે કે અમેરિકાના સુખ સાહેબી વચ્ચે તને પોતાને ભવભીરુતા થશે ને, તું બેઠેલો ભગવાન સાથે ઓલંબા તો કરીશ ને, ઓલંબા ભક્તિ તો કરીશ ને. બહુ સરસ પૂજા સંગ્રહ પૂજા લખી છે, પ્રભુ પડીમાં પૂજીને પોષા કરીએ રે, એમાં લખ્યું છે સુલસાધિક નવ જનને જીનપદ દીધું રે. ભગવાન મહાવીર સ્વામીને ફરિયાદ કરતા કરતા શું વીર વિજયજી મહારાજ સાહેબ કહે છે, ભગવાન બહુ અદ્ભુત ભૂમિકાથી વાત કરે છે, એટલી સરસ વાત કરે છે, એટલી શરૂઆત રજૂઆત કરતા પ્રભુ કહે છે. શું એ શબ્દોનો સાર છે, શું એ શબ્દોનું સંગીત છે, શું એ શબ્દોનો ભાવ છે, એને સાંભળતા રહે. અને એ શબ્દોને આકાર આપતા જઈએ તો આપણે આનંદ જ કંઈક જુદો થાય. કેટલી સરસ વાત પ્રભુ સાથે ઓલંબા ભક્તિમાં, પ્રભુ સાથે ઠપકા. પંક્તિ છે પૂજામાં, સુલસાધિક નવજનને જીનપદ દીધું રે. ભગવાનને વીર વિજયજી માણસે ફરિયાદ કરે છે, તારા જ શાસ્ત્રમાં અમે છીએ, તારા જ શાસ્ત્રમાં તપસ્વીઓ છે, તો તે આ તપસ્વીને આપી દીધું. સુલસાધિક નવજનને જીનપદ દીધું રે. ભગવાનને ફરિયાદ કરે છે વીર વિજયજી મહારાજ, 9-10 જણને તમે જીનપદ આપ્યું, મને કેમ ના આપ્યું? અને ભગવાને આન્સર આપ્યો છે, કર્મે તે વેડારે વસ્યો વેગળો. ત્યારે તારા કર્મના ઉદય એટલા ભયંકર હતા કે ત્યારે તું નજદીક નતો, ત્યારે તું બહુ દૂર હતો, સખત દૂર હતો. ઓલંબા ભક્તિ, એના પછીની ભક્તિ છે ચિત્ત પ્રસન્નતા. પ્રભુની સાથે જયારે વાતો કરતો થઈ જાય ને તો પ્રભુ પોતાના બની જાય, પ્રભુ પોતાના લાગે, પ્રભુ આપણા લાગે. ભૂપેન્દ્રભાઈ જવાબ આપજો. એક તમે ઘરમાં કેટલા મેમ્બર છો? અત્યારે હું એકલો છું. આપ એકલા છો? હમ. ભગવાન છે ઘરમાં? હા, હવે એક છો કે બે છો? બે છીએ. ઓલવેઝ ગોડ વિથ યુ. ભગવાન હંમેશા આપણી સાથે છે. કોર્ટની અંદર કેસ થયો તો અમારા પર. પ્રોગ્રામ કરીને આવતા હતા, હાઈવે પર ગાડી ઠોકાઈ ગઈ, એક્સિડન્ટ થઈ ગયો, 2 જણા મૃત્યુ પામી ગયા. કાર ઇન્સ્યોરન્સ ને લઈને કોર્ટમાં કેસ હતો, મારે આઈ વિટનેસ તરીકે જવાનું. ગાડીમાં અમે ટોટલ 8 જણા હતા, ટોટલ ડ્રાઈવર સાથે. કોર્ટની અંદર સામેવાળાના વકીલે મને ચેલેન્જ આપીને મને પ્રશ્ન પૂછ્યો કે હું તને આજે હરાવી દઈશ.
દેવ ગુરુની કૃપાથી જે થવાનું તે થશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બેસી ગયો અને બરાબર મને બહુ સીધો પ્રશ્ન પૂછ્યો કે ગાડીમાં કેટલા લોકો હતા? મને ખબર છે કે ગાડીમાં 8 હતા. મેં કીધું 9 લોકો હતા. કાગળમાં લખ્યા છે 8. મેં કીધા 9. 9 ટોટલ 9. ઓલા વ્યક્તિ તો ખુશ થઈ ગયો કે ચાન્સ મળી ગયો, અને ખોટો જવાબ આપી દીધો, આપણે જીતી ગયા. અને એ વખતે જ મેં એક જગ્યા પર દ્રષ્ટિ ફેરવી. હાર જીત તો જીવનના એક પાસા છે, પણ ચિત્તની પ્રસન્નતા માટેની જે ભૂમિકા તૈયાર થાય ને એ બહુ અદ્ભુત હોય છે. અને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેની એ ભક્તિ. મને પૂછ્યું કોર્ટમાં કેટલા? મેં કીધું 9. સામે વકીલ કે સાહેબ 9 હતાથી આ બુકમાં લખ્યું છે 8. મેં કીધું ભૂલો છો. અમારી સાથે ગાડીમાં ભગવાન હતા. અમે ભગવાનને ભગવાન માનીએ છીએ. મૂર્તિ કે પથ્થર કે આઈડોલ નથી માનતા. અમે સાક્ષાત એને ભગવાન કહે છે. ગુરુ જજ સાહેબ લખી રાખજો, અમે 9 જણા કોર્ટની, અમે 9 જણા ગાડીમાં હતા. 8 જણાને શું આનંદનું મોજું ફરી, શું ખુશાલી થઈ જાય, શું કલ્પનાથી આનંદમાં લોકો સરી પડે. આપણે એ દ્રશ્ય જોવા માટે તત્પર બની જવું પડે, એવી પરિસ્થિતિ સર્જાય. ક્યારેક ક્યારેક અંતરાત્માને પૂછો, ક્યારેક ક્યારેક અંતરાત્માથી જોડાવો. ચિત્તની પ્રસન્નતા. તમને ખ્યાલ છે દેરાસરથી બહાર નીકળે ને એટલે આપણે બેસીને નૌકાર ગણવાની એક પદ્ધતિ જોઈ જશે. દેરાસરથી બહાર ઓટલો આવે, ઓટલા પર બેસીને નૌકાર ગણે ને પછી જાય. તમે કોક ઠેકાણે જોયું હશે. હા, તમે એવું પણ જોયું છે કે દેરાસર ઓટલા પર બેસીને કેટલાક લોકો વાતો ચીતો નિંદા પૂછલી પણ કરતા હશે. આપણે એની વાત નથી કરતા. આપણે એની વાત કરીએ છીએ કે જે પોતે આવી સરસ મજાના પ્રસંગમાં, સરસમાં સરસ પરિસ્થિતિમાં જે સર્જાઈ ગયો છે, જોડાઈ ગયો છે, તે વ્યક્તિ જ્યારે પરમાત્માની ભક્તિ કરીને બહાર આવે છે ત્યારે ભક્તિની અંદર તરત દોડતો સંસારના પર્યાયમાં જતો નથી રહેતો. એ પહેલા પોતાના સ્વ પર્યાયમાં આવે છે અને પછી એ પર પર્યાયમાં જોડાય છે. માટે જ સરસ મજાની ભક્તિ લખી છે. સૌ કોના ભક્તિ યોગની અંદર બતાવેલી ચિત્તની પ્રસન્નતાની વાત બતાવે છે. જિનાલયમાં બહાર બેસીને નૌકાર મંત્ર ગણતો આત્મા ઘરે જાય ને ઘરે જઈને કે આજે બહુ મજા આવી, પૂજા કરવાની, જીતી ગયા છે. આટલી જીત તો બહુ સરસ મજાની છે. આપણા સંપૂર્ણતા તો થાય ત્યારની વાત ત્યારે, આજે સ્ટાર્ટિંગમાં જે નાનું પણ થાય ને એ આપણા માટે સાર્થક છે. આજનું પ્રવચન પતી જાય, આજે પ્રતિકોણ પતી જાય તો કેટલી ખુશાલી હોય. શેની ખુશાલી હોય નથી પૂછતો. હા થઈ ગયો, હવે આવતા વર્ષે વાત 50 ચડો પેલા ઉપર ચડાવી દો એટલે વાર્તા પૂરી. એની ખુશાલીની વાત નથી કરતો. આ વર્ષે 28 થઈ છે દીકરાને, આવતા વર્ષે મારે 9, 10, 11, 12, 13, 16 ઉપવાસ કરાવવા છે. આની તૈયારીઓ ચાલુ થઈ જાય છે. ભૂમિકાની બહુ સરસ મજાની ભૂમિકાઓ એ વાત બતાવી છે. જિનાલયથી બહાર નીકળો ચિત્તની પ્રસન્નતા. આરાધનાના વિષયમાં બહાર આવો, ચિત્તની પ્રસન્નતા. આપણી કોઈ જગ્યા પર ચિત્તની પ્રસન્નતા ડાઉન ન હોવી જોઈએ. ડાઉનફોલ ક્યારે પણ એમાં ના આવવો જોઈએ. કારણ કે ચિત્ત પ્રસન્નતા એટલી ઊંચી ભૂમિકા છે, એટલી સરસ ભૂમિકા છે આપણા માટે જીવનની, કે જેનું ચિત્ત પ્રસન્ન એને માત્ર પુણ્ય પ્રકૃતિ બંધાય, એને પાપ પ્રકૃતિ ન બંધાય. આ તાકાત, અવસ્થા, આ વિશેષતા, આ વાસ્તવિકતા પ્રભુના અંગ સાથે જોડાયેલી છે. ચિત્તની પ્રસન્નતા પછી આવે છે સમાધિ. સમાધિ કઈ રીતે? સૌથી પહેલી વ્યાખ્યા મૂકી છે સમાધિ. બહુ સરસ વ્યાખ્યા બનાવી દીધી છે. સમાધિની વ્યાખ્યા શું? પ્રશ્ન ઉભો છે આપણામાં. સમાધિ બહુ દુર્લભ છે, બધાને મળે. પણ સમાધિને મેળવવા માટે ભગવાનની ભક્તિ અનિવાર્ય છે. ભગવાનની ભક્તિ કરતા 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 એવા બધા કર્મો તૂટે છે, અને એ કર્મો તૂટ્યા છે આપણે પુણ્યથી ઉદયમાં આવે છે. કર્મના ઉદયને લાવવા માટે, કર્મની અંદર શુભ કર્મનો ઉદય લાવવા માટે પણ એક પુરુષાર્થ જોડાયેલો હોય છે. વગર પુરુષાર્થ એ પણ ન થાય. સમાધિ કેવી છે પ્રભુ? યાચક થઈને હું માંગુ છું, એ વિતરાગી તારી કને, મહાવિદ્ય ક્ષેત્રમાં જાઉં શ્રી સિમંદર સ્વામી કને. 8 વર્ષની નાની વયમાં સંયમ લેવું તારી કને, ગાતી ગાતી કરવો કપાવી, ક્યારે પહોંચું તારી કને પ્રભુ, ક્યારે પહોંચું તારી. આ ભાવ જયારે હૃદયમાં રમતા હોય ને, આ રિયલ ટાઈમ છે ક્ષમા પ્રાર્થનામાં રહેવાનો. આ રિયલ ટાઈમ છે ક્ષમા જીવન એકદમ આત્મસાત કરવાનું. આ સમાધિની યાત્રા છે. આગળ વધીએ છીએ. ક્ષમાની વાત ચાલતી.
ચાર પ્રકારની આપણે ત્યાં આગળ સુંદર મજાના વિષય આવે છે: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ. જે લોકો નોટપેન લઈને બેઠા છો તે લોકો નોટપેન લેજો. ચાર મહત્વના પોઈન્ટ લખાવું છું. મૈત્રી, પહેલા નંબરમાં મૈત્રી, બીજા નંબરમાં પ્રમોદ, ત્રીજા નંબરમાં કરુણા, ચોથા નંબરમાં માધ્યસ્થ્ય. લખાઈ ગયો છે તમારે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ચારે ચાર તમારા લખાઈ ગયા છે. મૈત્રીની બાજુમાં લખો સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ. મૈત્રીની બાજુમાં લખો સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ. બરાબર છે. બીજા નંબરનો વિષય આવે છે પ્રમોદ ભાવ. તો ત્યાં લખ્યું છે ગુણીજનો પ્રત્યે પ્રમોદ ભાવ. કોના પ્રત્યે? ગુણીજન. જે લોકો ગુણવાન છે, જે લોકો ગુણીજન છે એના પ્રત્યે પ્રમોદ ભાવ. દુનિયાના બધા જીવો સાથે પ્રમોદ ભાવ અત્યારે કરવાનો નથી. માટે આ ભૂમિકાની જે વાત આવી છે તે વાત એટલી બધી સરસ છે. મૈત્રી ભાવ સર્વ જીવો પ્રત્યે, પ્રમોદ ભાવ માત્ર ગુણીજનો પ્રત્યે. કરુણા ભાવ ક્યાં? તો કે દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવ. જેટલા પણ દુઃખી આત્મા દેખાય છે એના પ્રત્યે કરુણા છલકાઈ જવી જોઈએ. કરુણા, કરુણા, કરુણા. બસ એ દુઃખ આપણાથી સહન ન થઈ શકે. આપણે હંમેશા ઓલવેઝ એનો વિચાર કરતા થઈ જઈએ. આને આટલું તો દુઃખ શું કમાવી, આને દુઃખ તો ન જવું. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ. પ્રમોદ ભાવ કોની સાથે? તો કે ગુણીજનો પ્રત્યે પ્રમોદ ભાવ. કરુણા ભાવ કોની સાથે? તો કે દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવ. તો માધ્યસ્થ ભાવ કોની સાથે? તો કે અવિવેકી જીવો પ્રત્યે માધ્યસ્થ ભાવ. કયા જીવો પ્રત્યે? અવિવેકી. વાત એકદમ દ્રઢતાપૂર્વક તમને સમજાઈ ગઈ હશે હું શું કહી રહ્યો છું. મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ચાર વ્યાખ્યા આપી. ચારેની મેં તમને વ્યાખ્યા લખાવી. હવે જુઓ, પ્રમોદ ભાવના માટે ગુરુ નાનીની કન્ડિશન છે, બહુ વધારે ની હશે તો ચાલશે. પ્રમોદ ભાવના માટે બહુ ચિંતા નથી. ગુણીજન પ્રત્યે કરવાની છે. ગુણીજન લિમિટેડ છે. પ્રમોદ ભાવના પછીની ભાવના છે કરુણા ભાવના. દુઃખી જીવો પ્રત્યે કરુણા થાય. બાકી કોના પ્રત્યે કરુણા થવાની? ટાઇટેનિકમાં ચોથા માટે બેઠા હોય, નીચેથી જહાજ બ્રેક થયું તો ચિંતા ક્યાં? નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાશે. આપણે તો ચોથા માળે બેઠા, ક્યાંય તકલીફ જ નથી આવવાની. ભૂલો છો તમે. કેટલીક માર્મિક વસ્તુ ખરી જગ્યાએ જો એ પોતે બીમાર પડે તો એમાં ઘણું મોટું નુકસાન સર્જી દેતા હોય. દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવ. જેટલા જીવો દુઃખી દેખાય એના પ્રત્યે કરુણા જાગે. બધા જીવો પ્રત્યે કરુણા જાગે એવો નિયમ નથી. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ, ગુણીજનો પ્રત્યે પ્રમોદ ભાવ, દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવ. અને એના પછીની ભૂમિકા આવે છે ધર્મ સંબંધિયા. જેટલા બી ફળ છે તેમાં આપણને સંદેહ પડતો જાય. ધર્મ સંબંધિયા ફળની અંદર આપણે હંમેશા ઓલવેઝ ડાઉટ પડતો જાય. તો શું ભૂમિકા? શંકા કે હવે જ્ઞાનીના વચન છે સમાપના માટે. મૈત્રી ભાવ વગર તને મોક્ષ નહીં મળે. મૈત્રી ભાવ લાવ્યા વિના તને મોક્ષ નહીં મળે. મધ્યરાત્રે 2 વાગે દરવાજો ખખડાવે, તમે દરવાજો ખખડાવેલો ખોલો અને અંદર જુઓ અને સાક્ષાત કુબેર દેવતા પધાર્યા હોય કે હું તારા પર ખુશ થઈ ગયો, ધન કુબેર આવ્યો છું, માંગ માંગ લઈને તો આવજો, હજુ પણ કેટલું છે બધું લઈને આવો. શું કરી આપશો? કાલ્પનિક એક્ઝામ્પલ પણ જવાબ આપવા માટે બહુ વિચારમાં મૂકી દે છે આપણે. રાણીના વચન છે મૈત્રી ભાવ વગર આગળ નહીં વધશું. મૈત્રી ભાવ પહેલા 100% લાવો. મૈત્રી પછીનો ભાવ છે પ્રમોદ ભાવ. પ્રમોદ, કરુણા અને માધ્યસ્થમાં જો બધા જેવો નથી લીધા. પ્રમોદમાં ખાલી ગુણીજનો લીધા. આગળ વધીને કરુણાની અંદર માત્ર દુઃખી જીવો લીધા. માધ્યસ્થ ભાવનામાં અવિવેકી જીવો લીધા. મૈત્રી ભાવ માટે કન્ડિશન કરી બધા જીવો સાથે મૈત્રી. એક આટલી નાનકડી ચબરકીમાં પણ લખેલી વસ્તુઓ એની જો માફી યાચના ન થઈ હોય, એની પણ જો ક્ષમા યાચના ન થઈ હોય તો જ્ઞાની ભગવંતના વચન છે પહેલા ક્ષમાપના, બાકી બધું પછી. પહેલા મિચ્છામી દુક્કડમ, બાકી બધું પછી. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ.
એક વ્યક્તિ સાથે પણ મૈત્રી ભાવ નહીં હોય તો મોક્ષ નથી મળવાનો. એક વ્યક્તિ સાથે કોઈ પણ જીવ પ્રત્યે મૈત્રી ભાવ 100% જોઈશે આપણને. મૈત્રીની વ્યાખ્યા શું? પરના હિતની ચિંતા ઇઝ ઇક્વલ ટુ મૈત્રી. પરના હિતની ચિંતા, પર જે વ્યક્તિ મળી જાય છે તેનું હિત કરવાની જે અંદરથી ચિંતા થાય છે, અંદરથી ચર્ચા થાય છે, અંદરથી જે ભૂમિકા સર્જાય છે, આને કહેવામાં આવે છે સુંદર મજાની ભૂમિકાનું આ જીવન, જેને આપણે નામ આપ્યું. હવે જો દાનશીલ, તપ, ભાવ, ચાર લાઈન લખો. દાનશીલ, તપ અને ભાવ ઉપરથી નીચે લખજો, આડું નહીં લખતા, ઊભું લખજો. ફૂટપટ્ટીથી એક નાનકડું ખાનું પાડીને બીજું ખાનું લખવાનું છે. લખાઈ ગયું? મૈત્રી, પ્રમોદ અને કરુણા ભાવ. દાનશીલ, તપ, ભાવ 4, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ 4, સામે 4 કસાઈ ક્રોધ, માન, માયા, લોભ. દાન, મૈત્રી ને ક્રોધ એક લાઈનમાં આવશે. લખાઈ ગયું બરાબર? દાન ને મૈત્રી સાથે સંબંધ છે અને દાન ને ક્રોધ સાથે પણ સંબંધ છે. કઈ રીતે? દાન તમે કોઈને પણ આપવા માટે જશો, એ જીવ સાથે તમારી મૈત્રી ભાવ છે એટલે તમે દાન આપો છો. એ જીવદળ સાથે તમારો અદ્ભુત મૈત્રી ભાવ છે માટે દાન અપાય છે. અને દાનની સાથે સાથે જે યત કિંચિત પણ એ લોકોનો આનંદ હોય છે, એ આનંદ પણ વ્યક્ત કરેલો બતાવેલો છે. જેની સાથે ગુસ્સો હશે ને ત્યાં તમે દાન આપી જ નહીં શકો. જેની સાથે તમે અંટસ હશે ને, જેની સાથે તમે 56 નો આંકડો હશે ને, એની ત્યાં આગળ તમે કોઈ દિવસ દાન આપી જ નહીં શકો. ભાગી જશો તમે દાન ધર્મને છોડીને, એને થોડી આપવા માટે આવ્યું, એની પાસે ઘણું બધું મારે નથી આપવું, ઈ જાણે, એનું કામ ચાલે. આવી રીતે રખડતા પૂર્વકની વાત થઈ જતી છે. મારી વાત તમે સમજી શકતા હશો. મૈત્રી ભાવ પણ કેટલો દુર્લભ છે. મૈત્રી ભાવ અને મૈત્રી ભાવની ભૂમિકા બતાવે છે. મૈત્રી ભાવ સર્વ જીવ સાથે આપણે કરવાનું છે કલ્યાણ. તો મૈત્રીની વ્યાખ્યા છે પરના હિતની ચિંતા કરી. બધા જીવદળ એમાં આવી ગયા. 25.5 આર્ય દેશની અંદર ઉત્પન્ન થયેલી આ ભૂમિકાની વાત. દાન વ્યક્તિ જે કરી શકે છે તેને જ દાન આપી શકે છે. પોતાની પાસે ન હોય તો પણ દાન આપી શકે છે, કારણ એની પાસે બ્રહ્મચર્ય આચરણ શુદ્ધ અને સરસ મજાનું છે. અને એ શુદ્ધ આચરણને કારણે ત્રીજું સ્ટેપ આવે છે ક્રોધ નહીં. એની સાથે એનો ક્રોધ નહીં હોય માટે પોતે ડોનેશન કરે છે, માટે પોતે દાન આપે છે. જો એ વ્યક્તિ યોગ્ય ન હોત, પાત્ર ન હોત, તો આટલું પણ પાસ ન થાય. મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ 4 પ્રકારની ભૂમિકાનું એંગલ જ્યારે આપણે દ્રષ્ટિથી ભણીએ છીએ. મારે ગંભીર વાત એટલી જ કરી હતી, દાન કરવા માટે 100% પુટ એવા જ હોય પકડાય. દાન કરતી વખતેની ભૂમિકા એટલી સરસ મજાની હોય કે જેની સાથે મૈત્રી ભાવ હોય ત્યાં જ આપણે દાન કરીએ, બીજી કોઈ જગ્યાએ આપણે દાન કરીએ. અને જેની સાથે ક્રોધ ન હોય એને દાન કરશો. ક્રોધ હશે એને દાન જ નહીં કરી શકો. વર્ષો પહેલા ગુરુદેવ પાસે એક શ્રાવક આવેલો કે સાહેબ આખો દિવસ ગુસ્સો થાય, શું કરું? સાહેબે કીધું જેટલી વાર ગુસ્સો થાય તે વખત તારે ભંડારમાં 1000 રૂપિયા મૂકવાના. તો સાહેબ ઇન્દોરનો એ શ્રાવક હતો. બીજી દિવસે પાછો પાછો કે સાહેબ પેલા દિવસે આપે નિયમ આપ્યો મને કે આવતીકાલથી તારે પોતાને ધ્યાન રાખવાનું, જેટલો ગુસ્સો આવે એટલા રૂપિયા 1000 રૂપિયા ભંડારમાં મૂકવાના. સાહેબ આજે 30,000 રૂપિયા ભંડારમાં નાખી નાખ્યું. 30 વખત ક્રોધ થયો. આપે મને કીધું હતું જેટલી વખત ક્રોધ એટલા ભંડારમાં પૈસા મૂકવાના. 30,000 વખત આપને મેં જોયા છે. 30,000 વખત મેં આવી ભૂમિકા સર્જી. જેની સાથે ક્રોધ ત્યાં દાન નહીં, જેની સાથે મૈત્રી ત્યાં દાન. શીલ, પ્રમોદ અને અભિમાન. શીલ શેના માટે છે? બ્રહ્મચર્યની વિશુદ્ધિ માટે છે. બ્રહ્મચર્યની શુદ્ધિ માટે શીલ ભાવના છે.
શીલની સાથે બીજું એક સ્વરૂપ જોડાયેલું છે પ્રમોદ ભાવના. જ્યાં શીલ હોય ત્યાં પ્રમોદ ભાવના અદ્ભુત દ્રઢતાપૂર્વક હોય. પણ આ ભાવના તે જ સફળ કરી શકે, તે જ વ્યક્તિને જીતી શકે કે જેના જીવનમાં અભિમાનનું અપન ન હોય, અહંકારનો એક કશું માત્ર પણ અંશ એને પોતાને સ્વીકાર થતો ન હોય, આવી ભૂમિકા. આ શીલ ભાવ છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ, ગુણી જીવો પ્રત્યે પ્રમોદ ભાવ. તપ, દાનશીલ તપ, ત્રીજા નંબરમાં તપ આવ્યું. ત્યાં આગળ મૈત્રી, પ્રમોદ અને કરુણા આવ્યું, અને આ બાજુ માયા આવી. માયા કરનારો વ્યક્તિ ક્યારે પણ તપ કે કરુણામાં જઈ શકતો નથી, તપ અને કરુણાનું આચરણ કરી શકતો નથી. મન કસાઈ જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ધર્મમાં પ્રવેશ થાય. કેતુભાઈ આવ્યા હોય તો જરા કેતુભાઈ સ્ક્રીનની સામે આવજો. એક પ્રશ્ન પૂછવો છે. ભગવાનની ભક્તિનો ભાવ જાગી જાય પછી તમારે ધર્મ આરાધના શરૂઆત કરવાની, કે ધર્મ આરાધના શરૂઆત કરી એટલે તમને ભગવાનની ભક્તિનો સુંદર મજાનો મેસેજ મળી, તમારા માટે કામનો છે? કેતુભાઈ દેખાવ છો તમે? પ્રશ્નો તમારા માટે. આઈ થિંક એ ગાડીમાં ડ્રાઈવ કરે છે. અચ્છા, ઓકે, ડ્રાઇવિંગ કરતા હશે એટલે બરાબર વધી શકે. ઓકે, નો પ્રોબ્લેમ. તપની સાથે કરુણા, તપની સાથે કરુણા. તપ ત્યારે થઈ શકે છે કે જ્યારે છે ને સામેવાળા જીવ પ્રત્યે કરુણા જાગી જાય છે. આજે સંવત્સરી જે ઉપવાસ કરવા બેસી ગયા, કારણ કિચન ની અંદર કાકડીનું શાક સમારતી હતી, જે ચપ્પુથી છાલ ઉતરતી જાય, છોલનિયાથી શ્રાવિકા પે છાલ ઉતારે, જૈનાપૂર્વક આપણા જીવદળ ખાતર આ દૂધ, આને કેટલું દૂધ પડે છે, મારે નથી કહું, તપશ્ચર્યા કરી રહ્યો છું. કરુણા ભાવ સાથે તપને લેનદેન છે. જ્યાં કરુણા છે ત્યાં તપ છે. તપ સાથે કરુણાને જબરદસ્ત લેનદેન છે, જબરદસ્ત. પણ માયા સાથે ક્યારે પણ તપ ન કરવું જોઈએ. તપ કીધો માયા કરી, મિત્ર તું રાખ્યો રે વેદ, મળી જીવેશ્વર જાણ જોજી તો પામ્યા સ્ત્રી વેદ, સંકિત મૂળ જાણીએજી સત્ય વચન સાક્ષાત. જેને તપની અંદર માયા કરી છે, જેને તપમાં માયા કરી છે, તે તો સંસાર વધારીને ડૂબ્યો છે. તત્વાર્થ લખે છે, માયા તિર્યંશ યોનિમાં લઈ જાય, કાં તો મનુષ્યમાં સ્ત્રી અવતાર અપાવી દે. આ બે તાકાત છે. બેઝિક વાત એટલી જ કરી છે આપણે. કર્મનો ઉદય શું થાય એ વાત બહુ પછીની વાત છે. તપ થાય છે તો તપ સાથે કરુણાને તાલમેલ છે, તપ સાથે માયાને તાલમેલ નથી. માયા નહીં હોય ત્યાં જ તપ થશે, અને કરુણા વિના તપ થવાનો જ નથી. તપ કરુણા યુક્ત જ થાય. ભૂખ્યું રહેવું એ તપ નથી, સમજણ પૂર્વક ભૂખ્યા રહ્યા એ તપ બને છે. ભૂખ્યું રહેવું એ તપ નથી, પણ સમજણ તો હોય જ કે શા માટે આ આપણે તપશ્ચર્યા કરીએ છીએ, કેમ કરીએ છીએ, આટલા દિવસ આપણે ફાસ્ટિંગ કેમ રાખીએ છીએ, એની પાછળ પણ એને રહસ્ય તો ખબર હોય જ. એવા તપસ્વી ઉષાબેન ભદ્ર તપ કર્યો. કઈ કલ્પના થઈ? 75 ઉપવાસ 100 દિવસમાં અનુમોદના કરતા થાકી ન જાવ એટલું અદ્ભુત છે. મેં અહીંયા જે એક બે શ્રાવકની વાત કરી, આજે માર્સેપને ભણાવવા માટે જવાનો યોગ નતો સમસ્યાના કારણે, અને મેં એમને કીધું અમેરિકામાં એક બેને ભદ્ર તપ કર્યો. મને કે ના હોય, એવું ના હોય, મેસેજ જેવું ના હોય. મને કે ત્યાં ગુરુ ભગવંતની હાજરીની પચકાન બધું કે છે. મેં તો બધું ગોઠવાઈ. હવે બોલો નેક્સ્ટ. પછી કે ના ના, ખરું ધન્યવાદ કહેવાય કે ત્યાં માણસ જો ક્યારે કરે, જાગે ક્યારે, સુવે ક્યારે, કાંઈ જેના ઠેકાણા ન હોય, એમાંય આટલું બધું. કારણ કે એને જગતના જીવો પ્રત્યે કરુણા જાગી ગઈ. બસ જેને જગતના જીવો પ્રત્યે કરુણા જાગે એટલે એને અંતરમાંથી તપનો ધર્મ પેદા થાય ને થાય જ. ચોથા નંબરમાં છે દાનશીલ તપ, પછી ભાવ. અહીંયા ભાવ છે, અહીંયા આગળ મધ્યસ્થ ભાવના છે, અને અહીંયા લોભનો ત્યાગ છે. મધ્યસ્થ વ્યક્તિ ત્યાં જ મધ્યસ્થ રહી શકે છે કે જ્યાં આગળથી એની નજરમાંથી કેટલાક પદાર્થો જતા રહ્યા હોય તો. ભાવ ધારણની શરૂઆત છે, અધ્યાત્મ જગતમાં પ્રવેશ છે. ભૂપેન્દ્રભાઈ, અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરવા માટે પહેલું પગથિયું છે સર્વ સ્વીકારની ભૂમિ. અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરવા માટે પહેલું પગથિયું છે સર્વ સ્વીકારની ભૂમિકા. રાજેન્દ્રભાઈ લખજો, દીપકભાઈ, દિલીપભાઈ લખજો. સ્ક્રીન પર તમે દેખાતા નથી, પ્રેરણા કરું છું. અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરવાની પહેલી ભૂમિકા છે સર્વ સ્વીકારની ભૂમિકા. સર્વ સ્વીકાર એટલે શું? સાચું પણ સ્વીકાર કરી શકે, ખોટું પણ સ્વીકાર કરી શકે, બંનેનો તું સ્વીકાર કરી શકે, એ ભૂમિકા છે તારી કસાઈ જીતવાની ભૂમિકા.
ઝાંઝરિયા મુનિ રાજકુમાર જેવો દીકરો, દીક્ષા લીધેલી, અને એક શ્રાવિકાબેને એમના શરીરને જોઈને મનમાં કંઈક અશુભ વિચાર આવી ગયા. ગોચરી ભરવા માટે ઘરમાં બોલાવ્યા, અંદરથી દરવાજો બંધ કરી નાખ્યો અને ભોગની પ્રાર્થના કરી. સાધુ કે દરવાજો ખોલ, મને જવા દે, મારા સેવની મર્યાદા છે, હું તારી સાથે નહીં આવી શકું. અને પોતાનું પગનું ઝાંઝર સાધુના પગની અંદર બાંધી લીધું. નામ થઈ ગયું ઝાંઝરિયા મુનિ. બહાર આવીને બૂમાબૂમ કરી નાખી, બહાર આવીને બૂમાબૂમ કરતા થઈ ગયા, મારી સાથે આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. રાજપક્ષમાં કોર્ટમાં રાજાની પાસે ફરિયાદ પહોંચી કે જૈન સાધુએ એક બેનને અંદર ખાને ઘરની અંદર અમુક પ્રકારની ચેષ્ટા કરી. રાજા બાજાને વાંદરા. રાજાએ તો ઓર્ડર આપી દીધો, એક કામ કરો, 4 રસ્તા પર ઉભા રાખો, થૂકો, મારો, ગાળો આપો, એની નિંદા કરો, એના શાસનની નિંદા કરો, એને અપમાન કરો, એને બધું કરો, છૂટ તમે. બસ તોફાણીઓને તો છૂટ મળે એટલી વાર હોય, છૂટ જેવી છૂટ મળે એટલે ભાગ્યા નથી. આવી એક ભૂમિકા, આવી એક અવસ્થા વિશેષ. મધ્યસ્થ ભાવ અને ભાવધારાની વાત કરતા હોય. ઝાંઝરિયા મુનિ સૈનિકો આવી ગયા, ઉપાડીને રસ્તામાં 4 ચોટા પર ઉભા રાખી દીધા. મેં ઝાંઝરિયા મુનિને બધાને ઢોલ નગારા ભેગા કર્યા કે આને છોકરી સાથે ખોટું કામ કર્યું, સ્ત્રી સાથે ખોટું કામ કર્યું. લોકો નિંદા કરે છે, થૂકે છે, ગાળો આપે છે, અપમાન કરે છે, બધું જ કરે છે. અને રાજાના સૈનિકોને પકડી રાખ્યો એટલે એ મળી જ ન શકે. બધા લોકો નિંદા કરે. આવી પરિસ્થિતિમાં ઝાંઝરિયા મુનિ તો જાણતા હતા કે મેં તો કશું ખોટું કર્યું જ નથી. આપણે હોઈએ તો રાજેન્દ્રભાઈ ચહેરો દેખાડો અને પછી જવાબ આપો. આપણે હોઈએ તો શું કરીએ? તું ખાલી પ્રૂફ કર ને, હું તને તું ખાલી બોલ ને કોણે કર્યું, હું તને બતાવું. કોઈ છે જ નહીં, કોઈ ફરિયાદ. આપણે આ જ રીતે ચાલુ. અને કોઈ આપણે તારી પાસે સાક્ષી શું છે બોલ, સાક્ષી છે કઈ? સાક્ષી બોલ, સાક્ષી લાવ. અરે સાક્ષી બાક્ષી જવા દો, આમાં કોઈ આપણે સાક્ષી નથી જોઈતી. બહુ સીધું સિમ્પલ સમજવાનું છે આપણે લોકો. ભૂમિકા પદ્ધતિથી જો સમજાય ને તો બહુ સરસ રીતે સમજાય છે, એવા પ્રયાસ છે. ઝાંઝરિયા મુનિને ઉભા રાખી દીધા છે. ઝાંઝરિયા મુનિ ઉભા છે, કૌશક ધ્યાનની અંદર ઉભા રહ્યા. અપાણ વોશીરામી, લોકો નિંદા કરે છે, થૂકે છે. ઝાંઝરિયા મુનિ મનમાં વિચાર કરે છે, અંતરાત્માથી તો હું જાણું છું મેં કશું જ ખોટું જિંદગીમાં કર્યું નથી, અત્યારે પણ કર્યું નથી. હું અંતરાત્માથી તો જાણું છું કે મેં હકીકતમાં હું ખોટું કર્યું નથી. બોલતા નથી, મનમાં વિચારે છે. અહીંયા માર પડી રહ્યું છે, કોઈ લાફા મારી રહ્યા છે, કોઈ કેળાની છાલ ઉછાળી રહ્યા છે, કોઈ થૂકે છે, ખોલ નગારા વાગે છે. સાધુ અંતરાત્મામાં પોતાના આત્મા સાથે વાત કરે છે, ભીતરની વાત. ઝાંઝરિયા મુનિ આ સમયમાં વિચાર કરતા કરતા ભીતર વિચારે છે કે મારા કારણે મારા પ્રભુના શાસનની નિંદા થાય છે, એ ખોટું થયું. બાકી મારી નિંદા કરતા એમાં તો કઈ વાંધો નહીં, શરીરની નિંદા તો થઈ શકે છે, પણ એને મારા અંતરાત્માની ભૂમિકાને જયારે લલચાવી દીધો છે અને મારા અંતરની ભૂમિકાને જયારે તકલીફ આપી છે, ત્યારે હું મૂંઝાઈ ચૂક્યો છું. મારા કારણે એ લોકો નિંદા કરે, મને નિંદે, મારી સાથે કંઈ પણ કરે ચાલે, પણ મારા કારણે એ લોકો ભગવાનના શાસનની નિંદા કરે છે, એ મને પાલવે એમ નથી. એ ખોટું થઈ રહ્યું છે, એ ન થવું જોઈએ, એ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે. થોડી વાર થઈને કોઈ રાજાને મેસેજ કે રાજા, આ મુનિનો વાક નથી, ઓલી સ્ત્રીનો વાક છે. ચારે બાજુ વાતાવરણ જુદું છે, તમે આ સાધુને ખોટું અપમાન કરો છો, આવું ના કરશો. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. શ્રાવકોને બોલાવી કીધું કે આ બીજા ભગવાન ત્યાં સ્થાપના કરી. શ્રાવકોને બોલાવીને કહેવામાં આવ્યું, જેની તમે નિંદા કરો છો, જેની તમે અપમાન કરો છો, જેની તમે સાધુની અવહેલના કરી, બધા પાછા ભેગા થાવ અને બધા ભેગા થઈને સાધુની માફી માંગો. બધા લડી લડી વિનંતી કરો કે અમારી ભૂલ થઈ ગઈ, અમે આપણે માફું કરવા નતા ચાહતા, કારણ કે મને બી ખબર નથી કે આવી ઘટના થઈ ગઈ છે. બધા લોકોને પાછો ઢોલ નગારો ટીપાય, બધા ભેગા થયા. અરે ભાઈ, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, આ તો સંત બહુ નિર્દોષ સાબિત થયા છે અને બહુ ચિંતાજનક પરિસ્થિતિ. દરેક વ્યક્તિ પોતાના સુંદર મજાની તૈયારી સાથે તૈયારી કરો અને આપણે બધાએ ભેગા થઈને માફી માંગીને આગળ વધવાનું. બેઝિક એટલી વાત ચોક્કસ પાયા પર છે, નિશ્ચિત તौर પર છે. સાધુ જીવનની એક પ્રક્રિયા અને પરાકાષ્ઠાના જીવનમાં બેઠેલા મહાપુરુષ
અને પરાકાષ્ઠાનું જીવન લઈને જ્યારે ચાલી રહ્યા હોય ત્યારે તે વખતના સમયમાં આવી ઘટના જ્યારે આંખ સામે આવે, આવી ઘટના જ્યારે આંખ સામે બની રહી હોય ત્યારે મનની અંદર કેટલા વિચાર આવી જાય. એમાં ઢોલ નગારા વાગ્યા, બધા આવી ગયા, બધા પગે પડે છે, માફ કરજો, માફ કરજો, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમે ક્યારે વિચાર્યું નહીં કે તમારે આટલો બધો આવી રીતે ઉજવવાનો છે, અમને કઈ સમજણ ન પડી. એટલી બધી લડી લડીને માફી માંગે, લડી લડીને માફી માંગે. માફી માંગવા માટે તો આવી ગયા છે. ઝાંઝરિયા મુનિની માફી મંગાયેલી છે. માફ કરો, માફ કરો, માફ કરો, માફ કરો. ઝાંઝરિયા મુનિ શું વિચારે છે? અપમાન થતું હતું ત્યારે તેમને વિચારી લીધું કે મેં આત્માથી તો કોઈ ખોટું કર્યું નથી, પણ અંતરાત્માથી આમ કોઈ ઘટના થઈ છે, બની શકે. બાકી હું અંતરાત્માથી જાણું છું કે મેં આવું કશું જ ખોટું કર્યું. હવે એવું થયું છે કે બધા માફી માંગી રહ્યા છે ત્યારે વિચારે છે કે ઓલા પ્રતિકૂળ કર્મો છે ને અનુકૂળ થઈ ગયા છે. આ મોહનીય કર્મ વધારે તાકાત વાળું થઈ ગયું છે, મને માફી અપાવી દીધી છે, મારો વિજય કરી નાખ્યો છે, હવે મને કસાયમાં પ્રેરી જશે, હવે મારા માટે બધા રસ્તા ખુલ્લા થયા છે. અને આવા ખુલ્લા રસ્તા પર માત્ર ને માત્ર પાપનું આચરણ સિવાય કોઈ બીજું કાર્ય થવાનું નથી. રસ્તો ખુલ્લો છે ને હવે ચાન્સ વધી જશે. અને એટલા માટે કે હવે મને કોઈ ભૂમિકાથી, કોઈ અવસ્થા વિશેષથી મને આ વસ્તુ જોઈતી નથી. ત્યારે ઝાંઝરિયા મુનિ વિચારે છે કે પરાપૂર્વના ભવથી અંતરાત્માથી તો એકદમ નિર્મળ હતો, એ તો મને પહેલેથી ખબર હતી, પણ આ મોહનીય કર્મએ હવે મને અનુકૂળ પરિસો ચાલુ કરી દીધા છે, મારે આમાં પણ બચવાનું છે. દુઃખમ પ્રાપ્ય ધીનો ન સ્યાત સુખમ પ્રાપ્ય ન ચ વિસ્મિત જાનન કર્મ વિસર્ગસ્ય પરમમ જગત. સાધુ જીવન કેવું, દુઃખને પ્રાપ્ત કરીને ક્યારે દિન ન થાય અને સુખને પ્રાપ્ત કરીને ક્યારે એકદમ એન્જોય ન કરે. નેવાર. કારણ કે ખબર છે કે દુઃખ અને સુખ આ બંને ભૂમિકા આપણી આંખ સામે છે. દુઃખની ભૂમિકાની અંદર આખી અલગ ભૂમિકા છે, સુખની ભૂમિકા આખી અલગ છે. અંતરાત્માથી તો હું જાણું છું કે મેં અંતરાત્માથી ખોટું નથી કર્યું, અનુકૂળ થઈ ગયું છે, મારે બચીને રહેવાનું છે. સાચું કેજો, એક વખતની જીત મળી જવી ને, જીત તો કદાચ મળી, એ જીત પચાવી તો આપવું માનું, નહીં પચી શકે આપણાથી. જીતને પચાવી અત્યંત કપરી છે. આગળ વધી પછી એ ઝાંઝરિયા મુનિ આગળ વધ્યા. બોલો, અંતરાત્માથી જાણતા હતા ને કે મેં ખોટું કશું જ નથી કર્યું, છતાં પણ એમને સર્વ સ્વીકાર કર્યો ને કોઈ કામ કન્ફર્મ કરવા ગયા કે પહેલા તું પ્રૂફ કર, પહેલા તું સાબિત કર તારી ભૂલ થાય છે. આપણને તો એક ફોન આડો તેડો આવી જાય તો કે તમારી મોટી ભૂલ થઈ. પાછા એમ કે મોટી ભૂલ થઈ તમારી, તમારે આ ફોન મને કર્યો પણ હું એ નથી, હું બીજો છું, માટે તમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે ફરીથી કે મીઠાઈ સોરી સોરી સાહેબ, ઓકે ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. હવે એક નંબર કોઈને આગળ પાછળ લાગી ગયું, એમાં શું મોટું તમે ટેન્શન લઈ લીધું. આ સમય પૂજ્ય સાધી ભગતનું જીવન લાવો, સાધુ ભગતનું જીવન લાવો, શું મજા આવશે ને, કલ્પનાથી મજા આવશે. સર્વ સ્વીકારની ભૂમિકા વગર અધ્યાત્મ જગતમાં પ્રવેશ નથી. અધ્યાત્મ જગતમાં પ્રવેશ છે સર્વ સ્વીકાર. એક બાજુ ભાવના છે, બીજી બાજુ સાધના છે. આપણે તો એક જ એંગલ પકડીએ, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ચિંદર પૂજીએ, ભાવે કેવળ દાન. બંનેની ભૂમિકાની અંદર માત્ર ને માત્ર ભાવની જ જ્યાં મુખ્યતા રહેતી હોય તો દ્રવ્ય પૂજાની આખી વાત ઉડી જશે. દ્રવ્ય પૂજાની વાત આપણે ઉડાડવાની નથી, દ્રવ્યની સાથે ભાવને તાલમેલ કરવાનો છે. ઝાંઝરિયા મુનિની વાત કરતા કરતા આગળ વધી. ઝાંઝરિયા મુનિ ભાવસકમાં ઉભા છે અને રાજાની રાણીને ઠંડીની અંદર આટલો એક નાનકડો હાથ રત્ન કમલમાંથી બહાર જતો રહ્યો છે, એકદમ થીજી ગયો, એકદમ સ્ટપ થઈ ગયો. અંદર લેતા બોલી, ઓલા એમનું શું થયું હશે? રાજા જાગતો તો રાજા થયું કે હા, ઓલા એટલે કોણ? રસ્તામાં ચાલતા આવતા તો ત્યારે સાધુ જોયા તો એના માટે ત્યાં ડાઉટ વાળી રાણી લાગી. આ રાણીના મનમાં હું નથી, બીજો કોઈ પુરુષ ચાલે છે. રાણી તો બહુ શુભ ભાવથી બોલી હતી, સારા આશયથી બોલી હતી, છતાં પણ એના માટે ડાઉટ. ઝાંઝરિયા મુનિ પોતાના બેનને મળવા માટે નગરમાં આવે છે. ચારે બાજુ જોતા જોતા ચાલતા હોય છે. તે વખતે ચાલતા ચાલતા ઝરૂખામાં બેઠેલી રાણી રાજા સાથે બેઠી હોય છે. રાણી એ ઝાંઝરિયા મુનિની બેન હોય છે અને ઝાંઝરિયા મુનિની બેન હોવાને કારણે
જ્યારે દૂરથી ભાઈને આવતો જોયો છે. ભાઈને તો ખબર નથી કે રાજ દરબાર ક્યાં છે, રાજા ક્યાં રહેતો છે, કારણ કે દીક્ષા તો પહેલા થઈ ગઈ હતી. એની બેન રાણી જેટલી એને ખબર હતી. ઉપર જોઈને ચાલે છે તો પણ હીરા સમિતિનું પાલન છે. અને સોગટા રમતા બેન ખાલી ભાઈને જોઈને એટલું વિચાર લાગી, બાપ રે બાપ, કેટલું શરીર સૂકવી નાખ્યું, માય ગોડ. અને રાજાને થયું કે એને ભાઈ શબ્દ ન વાપર્યો, મારા ભાઈ જેવો ખુલાસો ન કર્યો, અડધું વાક્ય બોલી. અને રાજા વાજાને વાંદરા કહેવત છે, અડધું વાક્ય મળે એટલે રાજા ઊંધું જ ચાલે. અને રાજા એ વાક્ય પકડીને સૈનિકોને કહી દીધું, આ ખંદક મુનિનું માથું, અરે આ ઝાંઝરિયા મુનિનું તમે માથું કાઢીને લેતા આવો. ઝાંઝરિયા મુનિની જ્યાં ગાવસરમાં ઉભા છે ત્યાં રાજાના સૈનિકો પહોંચી ગયા. સાચું કેજો, ઓળખાણ કામમાં લગાડવાની કે જ્ઞાનીના વચને સ્વીકારીને આધ્યાત્મ જગતમાં સાધી લેવાનું, શું કરવાનું? મારું તો સત્વ નથી, તમારી વાત કરું. શું સુંદર ભૂમિકા છે આ ઝાંઝરિયા મુનિ. આવી અદ્ભુત ભૂમિકામાં બેઠા છે. ત્યાં બધા આવ્યા કે તમારું માથું લઈ જવાય વચ્ચે, નો પ્રોબ્લેમ, આપી દીધું, શું ચિંતા કરો? માથું જ માંગ્યું, શું જોઈએ, આપી. કઈ કક્ષાના મહાપુરુષો છે, માથું આપવા તૈયાર થઈ ગયા ઝાંઝરિયા. અને આવી કક્ષાની અંદર પણ બોલો ઓળખાણ કેટલી છે, કેટલી ઓળખાણ છે. રાજાની રાણી એની સગી બેન છે, આટલી ઓળખાણ છે. કમસે કમ એને 1 મિનિટ માટે પણ કીધું હોત ને કે પ્લીઝ શા માટે આવો ઓર્ડર લઈને તમે આવ્યા છો, મારા એકવાર ભાઈના મને દર્શન કરાવી દો, મારી એક બેનના મારે એક બેનને મળવું છે, મને બેનને મળાવી દો. નહીં, અધ્યાત્મ જગત તો પગથિયું છે, સર્વ સ્વીકારની ભૂમિકા. બધું સ્વીકાર કરી લે. હવે સ્વીકાર કરવામાં ક્યાંય પીછેહટ નહીં કર, બધું સ્વીકારી લેવાનું બસ. અને સ્વીકાર કરતા જો આવડી ગયું તો આપણે જીતી ગયા છે. સ્વીકાર કરવાની ભૂમિકાને જ આપણે પકડવાની. હજુ બી કહું છું, અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરો છો તો પહેલું સૌથી મહત્વનું કામ કરજો, બે જ, પણ સર્વ સ્વીકારની ભૂમિકામાં વૈરાગ્યથી વાસિત થજો. ભીતર આત્માને અંતર વૈરાગ્યથી એકદમ વાસિત કરજો. અંતર આત્મા જેટલો વૈરાગ્યથી વાસિત થાય એટલો એ કલ્યાણની માર્ગ પર ચડી જાય. શું અદ્ભુત વાત બતાવી. સર્વ સ્વીકાર કર્યા વિના મોક્ષ નથી. સાચાનો પણ સ્વીકાર, ખોટાનો પણ સ્વીકાર, દુઃખનો પણ સ્વીકાર, સુખનો પણ સ્વીકાર. તમે એ પ્રૂફ કરવા ન જાઓ કે મારો વાંક જ નથી. ઓલાએ તમને કીધું કે તારો વાંક છે, ભલે હકીકત વાંક ન પણ હોય, પણ ઝઘડવા તો ન જ બેસાય. આ તો ઝઘડવાની ભૂમિકા સુધી પહોંચી જાય છે, તો કેમ ચાલશે? ફરીથી એકવાર રિપીટ કરું છું, દાન ક્યાં કરી શકાય? મૈત્રી હોય ત્યાં અને ક્રોધ ન હોય ત્યાં. શીલ ક્યાં પાડી શકાય? પ્રમોદ હોય ત્યાં અને અભિમાન ન હોય ત્યાં. માયા તપ ક્યાં કરી શકાય? જ્યાં આગળ કરુણા હોય ત્યાં અને માયા કપટ ન હોય ત્યાં. અને ભાવ ક્યાં કરી શકાય? તો કે જ્યાં આગળ માધ્યસ્થ ભાવ હોય ત્યાં અને જ્યાં લોભ સતાવતો ન હોય ત્યાં. આ ભૂમિકામાં આ અધ્યાત્મ જગતનો પ્રવેશ થતો હોય છે. મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ 4 પ્રકારની વિશિષ્ટ ભાવનાઓનો સ્તર આપણને મળ્યું છે. અને આવા વિશિષ્ટ પ્રકારના સ્તર અને વિશિષ્ટ પ્રકારની ભૂમિકા આપણે પ્રેરે છે. ક્ષમા પ્રાર્થનાવાન બની જાઓ. સંવત્સરી મહાપર્વનો પરમ મંગલ દિવસ આજે તમારા આંગણે આવ્યો છે. પરિચયનો સાર સંવત્સરી છે, સંવત્સરીનો સાર ક્ષમાપના છે. આજે બધાને મિચ્છામી દુક્કડમ કરવાના છે. પ્રતિકોનું કટાસું પાથરી એની પહેલા બધાને મિચ્છામી દુક્કડમ. એવો જમાનો આવી ગયો છે કે બોલીને પણ નહીં, વોટ્સએપ પર લખી લેવાનું મિચ્છામી દુક્કડમ. તમારા ભાવ કેવા હતા કેવી રીતે ખબર પડે? હા, કોઈ વોટ્સએપ પર છે ને આમ ડિઝાઇન વાળું લખેલું, આમ કેટલું આમ ડિઝાઇન વાળું લખેલું આવે, ક્યાંક વળી પાછું સીધા સીધા અક્ષર આવે, ક્યાંક લાલ પીળા અક્ષર થઈને આવે. એટલે અમારે શું સમજવાનું? આ મિચ્છામી દુક્કડમ કેવા? લાલ પીળા અક્ષર આવે એટલે કેવા? ખાલી નામ પૂરતા. આવું બધું સમજવાનું. કોઈ ભૂમિકાથી તો વિચાર કરો, આમાં શું સમજવા જેવું ને શું પ્રાપ્ત કરવો જોઈએ, ક્યાંક તો વિચારીએ આપણે. કોઈ આન્સર? ચારે ચાર કસાયની ચંડાળ ચોકડીમાંથી મુક્ત થવાનું છે, કસાયોમાંથી બહાર આવવાનું છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરીને કુદરતી નીરવ સૌખ્ય વાતાવરણમાં પરમાત્માને માનવાના છે, ગુરુને માનવાના છે. ખૂબ ઉપકાર કર્યો છે પરમાત્માએ આપણા પર, ખૂબ ઉપકાર કર્યો છે. જે દેશનાઓ આપી જ આપણને.
જે ભવિષ્ય બતાવે છે આપણને, આ બધું કોઈ નાનું નથી, એટલું અદ્ભુત આપણને ભગવાન વર્ષી વર્ષીને આપ્યું છે. ક્ષમાપના એક માત્ર મિચ્છામી દુક્કડમ શબ્દ જ બોલવાનો છે. સોરી શબ્દ પણ નહીં ચાલે, એપોલોજીસ્મી શબ્દ પણ નહીં ચાલે. શું કહું છું કેતુભાઈ, બરાબર સાંભળજો. છેલ્લી મિનિટો મહત્વની કહું છું. શાસ્ત્રીય વચન ગ્રંથ સામાચારી પ્રકરણ 10 પ્રકારની સામાચારી અને એમાં મિથ્યાચાર નામની સામાચારીમાં લખેલો ખુલાસો છે. સોરી શબ્દ નહીં ચાલે, મિચ્છામી દુક્કડમ શબ્દ જ જોઈશે. કેમ? એનું કારણ શું? હવે બરાબર તમે માર્મિક વાત સમજો. માનો કે કેતુભાઈ તમારી સાથે મેં કોઈ કર્મો બાંધ્યા છે, કસાઈ કરી, મેં તમારી સાથે કસાઈ કરીને કોઈ દુષ્કૃત બાંધી દીધું, મેં કઈ ખોટું કર્યું છે, કર્મ મને અત્યારે બંધાયેલું મારા શરીરમાં, મારા આત્મામાં એ લાગેલું છે. અને હું તમને જયારે મિચ્છામી દુક્કડમ કહું છું ત્યારે મારો આશય શું છે? મિથ્યા મે દુષ્કૃતમ. મિથ્યા મે દુષ્કૃતમ એનો અર્થ શું? તો કે મેં એટલે મારું, દુષ્કૃત એટલે મેં જે ખોટું કર્યું છે તે મિથ્યા એટલે બધો ફ્લોપ થઈ જાવ, બધું અદ્રશ્ય થઈ જાવ, બધું ગાયબ થઈ જાવ. મેં જે પણ દુષ્કૃત કર્યા છે, દુષ્કૃત હવે લાંબા નહીં, નેવર, નહીં ચાલી શકે, આપણે નહીં પહોંચી વળીએ, હવે કઈ. કેટલી સરસ ભૂમિકાની વાત છે. નિર્મળ મન દ્વારા, નિર્મળ વચન દ્વારા ને નિર્મળ કાયા દ્વારા જે પ્રાપ્ત થયું છે ને, એના જેવી પ્રાપ્તિ જ કોઈ. ડગલે ને પગલે ભૂમિકાથી આગળ વધતા આજનું આપણું પર્વ સમાપના એ જ તરણતારણ ઉપાય. ક્રોધને ટાળજો, કડવા ફળ છે ક્રોધના જ્ઞાની, એમ જ બોલે રીસ તનો રસ જાણીએ, હળાહળ તો. ઘણા નાના છોકરાનો સ્વભાવ રીસાઈ જવાનો, રીસાઈ જાય, મોઢું ચડાવી બેસી જાય, વાત જ ન કરે. મનાવો પટાવો પછી બધા લોકો વાત કરવા આવે, ત્યાં સુધી વાત જ કરવાના આવે. ઘણા દીકરા એવા જોયા જેની મમ્મી કે લે બેટા આ તારા પપ્પાનો, આ તારા મમ્મીનો, આ તારા ભાઈનો, એટલે ખાતો જાય દીકરો. હજુ તો રમાડે, સમજ્યા? રમાડવાની પદ્ધતિ જોવા જેવી, એવી રીતે રમાડ. પણ એમ કરતા ભોજન તો પૂરું કરાવી. ત્યારે એવું કેતુભાઈ તમને મિચ્છામી દુક્કડમ કહું છું ત્યારે મારો અંતરાત્મા તમને ખમાવી રહ્યો છે. અને મારી કક્ષામાં ત્યારે મેં જે રીતે, જે કક્ષામાં, જે અવસ્થામાં મેં પોતે સાધન લીધું હતું, એ આખું સાધન સામે લાવે છે. અને એ સાધન સાથે કેવો ન્યાય કરવાનો છે અને ક્યાં મૂકવાનો છે તેને યોગ્ય જગ્યા પર મૂકી દે છે. અને તે વખતે બોલે છે મિથ્યા મે દુષ્કૃતમ, મેં જે દુષ્કૃત કર્યું છે ને તે મારું પાપ મિથ્યા એટલે ફોગટ થઈ જાવ, અદ્રશ્ય થઈ જાવ. પાપ બાંધ્યા પછી પણ પાપ ધોવાઈ જાય. સોરી નો મિનિંગ કરો તો સોરી, સો SHOW, રી, આ રી, એમ કરું. સોરી નો કોઈ મિનિંગ છે? એપોલોજીસ્મી નો કોઈ મિનિંગ છે? નથી. આગમિક વચનો સિવાય કોઈ વચનો બોલવા નહીં, માત્ર આગમિક વચનો બોલવા, આ મહત્વનો પાયો છે. કેમ આગમ વચનો હાથમાંથી છૂટી જાય છે અને શાસ્ત્રીય વચન સિવાય બાકીના વચનો સાથે તાલમેલ થઈ જાય છે? પ્રતિકોણ કરતા પહેલા દરેક જીવોને ખમાવી મિચ્છામી દુક્કડમ. માની શકે કે તમે એમ કહો કે સાહેબ મેં એની સાથે દુશ્મનાટ નથી રાખી, એને મારી સાથે રાખી, તો પણ તું જજે, એ નહીં આવે. એના પગ ભારે થઈ ગયા છે, તું જજે. તારે ક્યાંય કશે પણ એવા વિકલ્પમાં જવા નથી, કોઈના પણ એવા દાસ બનવા નથી, કશું પણ કરવાનું નથી. બસ તમે આટલું જ કરો. બસ જે અધ્યાત્મ જગત માટે મહત્વપૂર્ણ કામનું છે, એના સિવાય બીજી કોઈ વાત આપણે અહીંયા કરી. લગભગ બધા વિષય પૂરા થઈ ગયા છે. આ મારા મનીષભાઈના ઘણા બધા પ્રશ્નો બાકી છે, એ તો મને પૂછશે. કેતુભાઈ એક જવાબદારી અધૂરી રહી ગઈ છે રાજેન્દ્રભાઈ. પ્રતિકોણની અંદર અવગ્રહમાં જવું અને બહાર આવવું, એનો આખું એક સેશન બાકી રહી ગયું છે. બધા લોકો સ્વાધ્યાયની અનુકૂળતા થાય એવો કોઈ ટાઈમ ગોઠવાતો હોય તો ચોક્કસ ગોઠવજો. આપણે એમને સ્વાધ્યાય પણ અઠવાડિયા પહેલા નક્કી કરજો, કારણ કે હું કોઈ પ્રોગ્રામ ન લઈ શકું, લઈ લીધો ન હોય અને હું મારો ટાઈમ શેડ્યુલ સેટ કરી શકું. તમને બધાને જે ફાવે એ ટાઈમ ભવિષ્યના એક અઠવાડિયા પછીનો કોઈ પણ ટાઈમ નક્કી કરજો. પણ મને ટાઈમ પહેલેથી પૂછજો અને પછી નક્કી કરજો. આખો અવગ્રહની પ્રક્રિયા 1.5 કલાકનો સમય જરૂર નથી, 1.25 કલાકમાં થઈ જાય. પણ થોડા પ્રશ્નો હોય તો આપણે એવો અંદાજે ટાઈમ રાખશું, પચશે એટલે પૂરું કરશું, પણ 1.5 કલાકનો સમય રાખીને કરશું. સાથે સાથે ફ્લોરિડા આ સંઘની અંદર પ્રભુ મહાવીર સ્વામીની છત્ર છાયામાં
અને સાથે સાથે આપ સર્વની શ્રાવક શ્રાવિકાઓ સ્પેશિયલ થેન્ક્સ રાજેન્દ્રભાઈ, ચિરાગભાઈ, કેતુભાઈ. ખબર છે અને કેતુભાઈ તમે મને ટાઈમ પર જવાબ ન આપો કે કેટલા વાગે પ્રવચન, એટલે હું બહુ ટેન્શનમાં આવી ગયો હતો. હું ફોન કરું ને કેતુભાઈ ફોન ન ઉપાડે, મને કે હું નથી, પછી મોકલાવું, પછી એમની રાહ જોઈને બેસાડે મને. મેં એમને કીધું મને લિંક મોકલાવો, મને ટેન્શન આવી જશે, કઈ લિંકમાં રેકોર્ડિંગ કરવાનું, લિંક પણ શાંતિથી આવી અને મારી તબિયત નરમ થઈ જાય એવી પરિસ્થિતિ. પણ કેતુભાઈનું પુણ્ય એટલું બધું પાવરફુલ પ્રબળ છે કે મારા ડર કરતા એનું પુણ્ય એટલું સરસ તપી ગયું, હું એડજસ્ટ થઈ ગયો, એમને તકલીફ ન થઈ, ક્યાંય એડજસ્ટ થવું ન પડ્યું. આટલું પાવરફુલ પુણ્ય છે. માટે બધાને કહું છું કેતુભાઈની સામે પડવું નહીં, સાથે રહેવું. એના પુણ્યની સામે પડવામાં જોખમ છે. હું તો જોખમમાં છું, તમે જોખમમાં નહીં જતા. હવે મહત્વની વાત કરીએ. આ તો જો આ જો કેતુભાઈ જો કેટલો બચાવ કર્યો, બધાને ભેગા લઈ લીધા. બોલો કમાલ છે. પણ સંઘની પાસે આજે છેલ્લા પ્રવચનમાં એ વાત કરવી છે. મારા તરફથી તમને ક્યાંય કશે પણ મન વચન કાયથી દુઃખ થયું તો મિચ્છામી દુક્કડમ. સ્વાધ્યાય પડ્યો હોય, વાઈફાઈ વગેરેના માધ્યમમાં ક્યાંક અવાજ બરાબર ન પહોંચ્યો હોય તો પણ મિચ્છામી દુક્કડમ. અને સંઘ મને આશીર્વાદ આપે, સંઘ પાસે એક આશીર્વાદની ચંખના વડીલ તરીકે બધા આશીર્વાદ આપજો. દિન પ્રતિદિન પરમાત્માના શાસનના કામ કરતા કરતા આ ભાવમાં આવતા ભાવમાં સંયમ જીવન ઉદયમાં આવે અને ભગવાનના શાસનની અજોડ શાસન સેવા કરતા કરતા પરમ સુખના ભોગતા બનીએ. આપણે બધા સાથે મળીને મોક્ષ માર્ગ તરફ દોડીએ. આજ પરમાત્માને પ્રાર્થના કરું છું, પ્રવચનની પૂર્ણાહુતિ કરું છું. સમાપના એ જ ઉપાય, બધાને મિચ્છામી દુક્કડમ. તમે પણ બધાને મિચ્છામી દુક્કડમ કરજો. આત્મકલ્યાણ પરંપરાએ મોક્ષ સુખના ભોગતા બનો, એ જ પરમાત્માની પ્રાર્થના. ચિરાગના વિરુદ્ધ કઈ બોલો તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માનામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. જય જિનેન્દ્ર. કેતુભાઈ એક 2 મિનિટ હું લઉં. પ્રશ્ન છે સર અંકલ. ભૂપેન્દ્ર ડેલીવાલા, કેન આઈ ટેક 2 મિનિટ્સ? પ્રશ્ન છે? ના, પ્રશ્ન નથી, જસ્ટ એક નોસ્ટાલ્જિક ઇન્ફોર્મેશન આપવી છે સાહેબને કે આ 25 વર્ષ પહેલા જ્યારે રીટાબેનની 25મી હતી 28, તે વખતે અમે ગુરુદેવ ચિત્રભાનુજીને આમંત્રણ આપેલું અને એમણે સ્વીકાર કરેલું. અને ત્યારથી અમે જે ચાલુ કર્યું કામકાજ આ દેરાસર માટે, તે સારી રીતે બધું પતી ગયું. અને અત્યારે પ્રોગ્રેસ એટલો બધો થયો છે કે અત્યારે એમની 50મી, આ વખતે એમની 50મી 28 છે. અને એમની 28ની કૃપાથી અને અમારા બધા જ ફેમિલી, સંઘના બધા ફેમિલી તપસ્વીઓ, કેતુભાઈ ફેમિલી, દર્શનાબેન, બધાની તપસ્યાઓને કારણે આટલો બધો પ્રોગ્રેસ થયો છે આપણા સમાજનો અને આપણા જૈન સોસાયટીનો. તો બધાની કૃપા અને બધાની અનુમોદના. ખૂબ ખૂબ અનુમોદના આપને, જે આ સુંદર આપે સ્વાધ્યાય કરાવ્યો છે. લગભગ આજની શરૂઆત 4.5 વર્ષ પહેલા શરૂ થઈ હતી. એકવાર આપનું સ્નાતક પૂજા ઉપર ખૂબ જ સુંદર વિવેચન સાંભળ્યું, ત્યારથી ઈચ્છા હતી કે આપને અમારા સંઘમાં પણ બોલાવવા. પરંતુ લગભગ 3 વર્ષ પહેલા જયારે રાજેન્દ્ર અંકલ એટલાન્ટા મૂવ થાય, એમને મૂવ થાય તો 4-5 વર્ષ થઈ ગયા, પણ જયારે આપ એટલાન્ટા પધારેલા જોર્જિયા, ત્યારે આપનો કોન્ટેક્ટ મળ્યો અને રાજેન્દ્ર અંકલે ખાસ કીધું કે આ પારસભાઈ સરને બોલાવવા જેવા છે. અને ત્યારે મેં અંકલ આમને 6 વર્ષથી શોધું છું અને આપનો કોન્ટેક્ટ થયો અને આટલા વર્ષે આપ આજે અમને મળ્યા છો. હવે આ લગભગ વિદાયની વેળા આવી ગઈ છે. એક સરસ તો નહીં કહેવાય, પણ એક નાનકડું ગીત બનાવી જ આપના માટે. હું બધાને રિક્વેસ્ટ કરીશ કે 1 મિનિટ માટે જો બધા મ્યુટ થાય તો એકો ના પડે. કેતુભાઈ, મારા ગુરુએ મને કેમ આપ્યું, મારા ગુરુની આજ્ઞા જ, મારા ગુરુનો ઠપકો આવશે. મહેરબાની કરીને કશું નહીં બોલશો.
ભગવાન માટે મારા બાપને ખબર પડશે નામ નથી, મને મને માફ ખબર નહીં છે. કરે. નહીં મને નહીં ખ્યાલ નહીં છે. ભાઈ, આપનું નામ નથી સર. અમારા નહીં, નહીં, સંઘના મારા મેમ્બરની ગુરુની આજ્ઞા છે. મારા ગુરુને ખબર પડશે ને તો મને ઠપકો આવશે મોટો. મહેરબાની કરીને ભગવાનના ગુણ ગાઓ, બાકી મારું કઈ કામ નહીં. ટેન્શન કર નાખો. ભગવાનના જ ગુણ આવશે સર. આપને મિચ્છામી દુક્કડમ દેવાનું છે. મિચ્છામી દુક્કડમ જ છે, બીજું કાંઈ નથી. બીજું કાંઈ નથી સર. એની કારમાં જ છે 3-2. કે તો તમારા 2-3 માઇક્રોફોન ચાલે છે આઈ થિંક. મ્યુટ કરી દેજો. તો પછી તમારા મ્યુટ છે સર અંકલ. હવે બરાબર. જેના હવે બરોબર માઇક્રોફોન છે. ચાલતા હોય બધા બંધ કરી દેજો પ્લીઝ. સો આ વિદાયની વસમી વેળા આવી ગઈ છે સર. તો વિદાયની આ વસમી વેળા રોકી ના રોકાય, ગુરુજી તમારાથી જુદા ના પડાય, ગુરુજી તમારાથી જુદા ના પડાય, ગુરુજી રે આજે આપ અમારા સંગમાં આરાધના ઉત્તમ કરાવી, આપની વાણી સાંભળી હૈયું હરક્યું અમારું, ગુરુજી રે વિનંતી અમારા સંગની સાંભળી વહેલા આપ પધારજો, ગુરુજી તમારાથી જુદા ના પડાય, ગુરુજી તમારાથી જુદા ના પડાય, સ્વાધ્યાય કરતા અમારા સંગવતી ભૂલ ચૂક કાંઈ થઈ હોય જો, ભૂલ ચૂક કાંઈ થઈ હોય જો, સંવત્સરી પ્રતિક્રમણ કરતા આપને પાઠવીએ છીએ, મિચ્છામિ દુક્કડમ આપને, મિચ્છામિ દુક્કડમ આપને, ગુરુજી રે તમારાથી જુદા પડતા વિદાય રોકી ના રોકાય. તમારે કહ્યું બસ પતી ગયું. વિદાયની આ વસમી વેળા પારસ સર મારે ખાલી 30 સેકન્ડ લેવી છે. તમારું જે પ્રવચન સાંભળીને તમે જે રત્નનો ખજાનો અમારી સામે સાચા અંતકરણથી મૂક્યો છે, તો તમારી ખૂબ ખૂબ અનુમોદના. અને તમારા હરેક પ્રવચનમાં જે તમે સુવાક્ય કીધા છે, હરેક સુવાક્ય એટલા બધા સુવાક્ય તમે કીધા છે કે એને ચિંતન કરતા કરતા ઘણો ટાઈમ વયો જાય. તો તમારી સાચા અંતકરણથી ખૂબ ખૂબ અનુમોદના. અને તમારા એટલા મારા 8 થી 10 પેજ ભરાઈ ગયા છે. હવે ખબર નહીં ક્યારે હું એનું ચિંતન કરીશ, પણ હરેક વાક્ય હૃદયને ઢંઢોળી દે છે. તો ખૂબ ખૂબ અનુમોદના. મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. બધા સાંતામાં રહેજો, ખૂબ ધર્મમાં આગળ વધજો, સામાયિક ચાલુ કરજો, ખૂબ આરાધના કરજો, દિન પ્રતિદિન પરમાત્માની ભક્તિ કરી સુખી થજો, ખૂબ સરસ મજાના સુકૃતો કરજો, આત્મકલ્યાણ સાધજો, અમેરિકામાં ડોલરોમાં મોહાતા નહીં, આત્મામાં મોહાજો, આત્મા તરફ ઢળજો, આત્મ સાધના કરજો, આર્ત ધ્યાન કરતા નહીં, અને ખૂબ સરસ ધર્મ આરાધના કરતા કરતા છેલ્લે સમાધિ મૃત્યુને પ્રાપ્ત કરજો, અને સાથે સાથે બધાને આરાધનામાં જોડવાનું સરસ સૌભાગ્ય પામજો. એ જ પરમાત્માને પ્રાર્થના. પ્રણામ સર. ખૂબ ખૂબ અનુમોદના. ચાલો બધા સાથે રહેજો. મિચ્છામિ દુક્કડમ. ભાઈ કાલના રેકોર્ડિંગ 2 થયા છે, બધાને ખ્યાલ આવી જશે ને પછી હા, એ કરી દીધી છે અને લિંક મોકલી આપી છે. હાજી ભલે. બહુ સરસ. મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ દુક્કડમ મેં સારી કવિ મિચ્છામિ સફળ સંઘને મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ દુક્કડમ. એ તો લીવ થાવ હવે. હાજી હાજી પ્રણામ સર.
મોલાના